અને છતાં પણ તत् આભાસવાચકેન આ જ્ઞાનનો જે આભાસ છે બુદ્ધિ ધર્મ વિષયણ બુદ્ધિમાં આ વૃત્તિ ઉત્પન્ન થાય અને જે ચૈતન્ય બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ છે એને પ્રતિબિંબિત કરે અને આપણે જેને જ્ઞાન કહીએ છીએ બુદ્ધિવૃત્તિઓ જ્ઞાનનો આભાસ છે એટલે કે જ્ઞાનને પ્રતિબિંબિત કરે છે અને એ સામાન્ય જ્ઞાન શબ્દથી ઓળખાય છે અને તો એ દ્વારા એટલે આવા શબ્દોનો પ્રયોગ કરવાનો હેતુ એ છે કે આપણને કોઈક રીતે આપણને આ જ્ઞાન પ્રાપ્ત કરવા મદદરૂપ થાય છે એટલા માટે આ શબ્દ વાપરવામાં આવે છે. એટલે જરૂર જ્ઞાન એટલે પેલી બુદ્ધિની વૃત્તિ, વાત તો બરાબર છે, એ વૃત્તિ જળ છે, પણ છતાં પણ એનો એવો સ્વભાવ છે કે ચૈતન્યને જ્ઞાન સ્વરૂપ ચૈતન્યને બ્રહ્મને કે આત્માને પ્રકાશિત કરે, પ્રકાશિત નહીં એ પ્રતિબિંબિત કરે, એ દ્વારા પ્રકાશિત થાય. એટલે એ વૃત્તિ પણ બ્રહ્મને ઓળખવામાં દ્વાર છે. વૃત્તિ બ્રહ્મ નથી કે વૃત્તિમાં પ્રતિબિંબિત થયેલું ચૈતન્ય પણ બ્રહ્મ નથી, છતાં પણ એ વૃત્તિ બ્રહ્મને ઓળખવાનું દ્વાર બની જાય છે. પ્રતિબોધ વેદિતમ મતમ કેનોપનિષદમાં કહેવામાં આવ્યું કે જેમ જેમ મનમાં આ પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થતી જાય એ દરેક વૃત્તિના સંદર્ભમાં બ્રહ્મને જાણવું જોઈએ કે વૃત્તિ બ્રહ્મ નથી કે વૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્ય પણ બ્રહ્મ નથી, પણ એ બંનેને પ્રકાશિત કરનાર બ્રહ્મ છે. હવે એ પ્રકાશિત કરનાર જે છે એ કોઈ જ્ઞાનનો વિષય નથી અને છતાં પણ એના સિવાય કોઈ જ્ઞાન પ્રાપ્ત ન થાય. જેમ કે આ ઘડાને પ્રકાશિત કરનાર પ્રકાશ છે, એટલે આ પ્રકાશિત ઘડો જે છે એ પણ પ્રકાશનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે દ્વાર બની જાય. આ ઘડો પ્રકાશ નથી કે આ રંગ પણ પ્રકાશ નથી, પણ આ પ્રકાશિત ઘડો પ્રકાશને પ્રતિબિંબિત કરે છે અને એ રીતે પ્રકાશનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું દ્વાર બને છે. એ રીતે આપણી બુદ્ધિમાં કે મનમાં ઉઠતી વૃત્તિઓ એ પણ ચૈતન્યના પ્રકાશમાં પ્રકાશિત છે અને એ રીતે ચૈતન્યની હાજરીનું કે ચૈતન્ય છે જેથી આ બુદ્ધિ કેમ પ્રકાશિત થાય, આ વૃત્તિ પ્રકાશિત કેમ થાય, એમ કરીને જેનો પ્રકાશક છે એ પ્રકાશકના જ્ઞાન માટેનું દ્વાર બને છે. એટલા જ માટે કહ્યું કે લક્ષ્યતે ન તો ઉચ્યતે. એટલા જ માટે જ્ઞાન શબ્દ જે પેલી બુદ્ધિ વૃત્તિ માટે વપરાતો હોય છે એનો વાચ્યાર્થ છે. જ્ઞાન શબ્દ વાચ્યાર્થ અમનો ત્રણ એ પણ બુદ્ધિની વૃત્તિ મુખ્યત્વે. તો જે જ્ઞાન શબ્દનો વાચ્યાર્થ તો એ છે એ કારણ કે એ આપણને બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું દ્વાર બની ગયા છે, માટે એ જ્ઞાન શબ્દથી બ્રહ્મ લક્ષિત થાય છે. કંઈક સંબંધ હોવો જોઈએ, વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સંબંધ હોવો જોઈએ. શક્ય સંબંધ લક્ષણ સંબંધ હોય તો જ આવી રીતે લક્ષણાવૃત્તિ વપરાય. આમ શબ્દ જ્ઞાન કે પછી એનો અર્થ લક્ષણા સાંભળો એવું ના થતો હોય. જ્ઞાનથી સંબંધિત કોઈ વસ્તુ લક્ષણા હોય તો જ્ઞાનનું પ્રકાશક, જ્ઞાનમાં પ્રતિબિંબિત થતું બિંબ આ રીતે સંબંધિત છે. એટલા માટે આ જ્ઞાન શબ્દથી જ્ઞાનનું પ્રકાશક અભાસક બ્રહ્મ લક્ષિત થાય. શબ્દ પ્રવૃત્તિ હેતુ જાત્યાદિ ધર્મ રહિતત્વાદ. અને જ્ઞાન કે કોઈ પણ શબ્દ વડે બ્રહ્મનું વર્ણન ના થાય, કારણ કે કોઈ પણ પદાર્થનું વર્ણન કરવા માટે એમાં જે પ્રકારની વિશેષતાઓ જોઈએ એવી કોઈ વિશેષતા બ્રહ્મમાં નથી. જાતિ બ્રહ્મનો જન્મ નથી, ક્રિયા બ્રહ્મ નિષ્ક્રિય છે માટે કોઈ એમાં ક્રિયા નથી, સંબંધ બ્રહ્મ અસંગ છે માટે કદાચ સંબંધિત નથી, અને કોઈ ગુણ બ્રહ્મ નિર્ગુણ હોવાના કારણે કોઈ ગુણ નથી. અંતેથી શબ્દથી વર્ણન થવા માટે જે કોઈ પ્રકારની વિશેષતાઓ જોઈએ મને કોઈ વિશેષતા બ્રહ્મમાં ન હોવાના કારણે બ્રહ્મ કોઈ પણ શબ્દનો સીધો અર્થ ન થઈ શકે. તથા સત્ય શબ્દેના આપી લક્ષ્યતે ન તો ઉચ્યતે. જેમ જ્ઞાન શબ્દથી પણ બ્રહ્મનું વર્ણન થતું નથી તેમ સત્ય શબ્દથી પણ બ્રહ્મનું વર્ણન થતું નથી. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ સત્ય શબ્દથી પણ બ્રહ્મ લક્ષિત થાય છે, વર્ણિત થતો નથી. સર્વવિશેષ પ્રત્યસ્તમિત સ્વરૂપત્વાદ બ્રહ્મણ. સત્ય શબ્દ પણ ક્યાં તો ગઈકાલે ચર્ચા કરી તે પ્રમાણે સત્તા સામાન્ય. આપણે જોઈએ છીએ કે આ બધા જગતના પદાર્થો છે એ બધા પદાર્થો હવાપણું છે. આ બધા પદાર્થોમાં હવાપણા રૂપે જે વ્યાપ્ત છે એને સત્તા સામાન્ય અને સત્ય કહેવાય. અર્થના અથવા તો જે અર્થક્રિયાકારી હોય
સત્ય શબ્દનો બીજો પણ અર્થ કરે છે કે જે પોતાના નામ પ્રમાણે ગુણ ધરાવતું હોય એનું નામ સત્ય. આમ પાણી પોતાના નામ પ્રમાણે ગુણ ધરાવતું હોય તો એને સત્ય પાણી કહેવાય. પાણી જેવું દેખાય પણ નામ પ્રમાણે ગુણ ન હોય તો આપણને મિથ્યા પાણી કહીએ, જેમ કે ઝાંઝવાનું જળ. તો આપણા વ્યવહારની અંદર પણ સત્ય અને મિથ્યા આ જાતના ખ્યાલ પ્રચલિત છે. તો આપણે કોને સત્ય કહીએ? જે નક્કર હોય અથવા જે પોતાના નામ પ્રમાણે ક્રિયા એટલે કે અર્થ ધરાવતું હોય, એ પ્રકારની ક્રિયા કરતું હોય અને આપણે સત્ય કહીએ. તો એ રીતે સત્ય શબ્દથી સામાન્ય રીતે જે વ્યવહારિક સત્ય છે એવો ખ્યાલ આપણો જન્મતો હોય. અને એટલા માટે સત્ય શબ્દ એ સામાન્ય રીતે આપણા મનમાં વ્યવહારિક સત્યનો ખ્યાલ જન્માવતો હોય. એ સત્ય શબ્દ પણ બ્રહ્મનું સીધું વર્ણન ન કરે, પરંતુ યત સત્વાદ અમૃષૈવ ભાતિ સકલમ રજ્જવ યથા હેર ભ્રમ. આપણે જયારે પેલા સર્પને જોઈએ એ સત્ય નથી હોતો. ચાલો સર્પને જોઈએ ત્યારે આપણે જો જ્ઞાન ન હોય કે આ ભ્રમ છે તો આપણે માટે સર્પ સત્ય હોય છે. એ સર્પને આપણા મનમાં એવો ખ્યાલ જન્મ્યો કે આ સર્પ સત્ય છે. આપણા મનમાં સર્પની સત્યતાનો ખ્યાલ જન્માવવા માટે કશુંક જવાબદાર છે. તો કે દોરડું એક સત્ય વસ્તુ છે, એટલા માટે આ સર્પ સત્ય છે એવો ખ્યાલ જન્મ્યો. એટલા માટે એ સર્પ પણ પેલા દોરડાનું લક્ષણ બની જાય. સર્પ એ દોરડું નથી, પણ છતાં પણ ત્યાં દોરડાની કંઈક અસ્તિત્વ, દોરડાનું અયમ સર્પ અથવા તો યમ રજ્જુ. આજે સર્પમાં આ પણ છે, એક પદાર્થ પણ છે, એ ત્યાં સત્યનો અંશ છે. એ રીતે સર્પ પણ આપણને દોરડાના જ્ઞાન પ્રાપ્તિ માટેનો દ્વાર બની જાય. એ સર્પના સ્વરૂપનો આપણે જો બરાબર એમાં અન્વેષણ કરીએ તો એ સર્પ પણ જેવી રીતે દોરડાના જ્ઞાનનું દ્વાર બની જાય, તેવી રીતે આ જગતમાં સત્યતા કેમ જણાય છે આપણને? જગત નામરૂપ જે છે એ નામરૂપ તો સત્ય નથી, પણ નામરૂપ જેને કારણે છે અધિષ્ઠાન તો સત્ય છે. એટલા માટે આ નામરૂપાત્મક જગત બ્રહ્મ જ અધિષ્ઠાન છે. અધિષ્ઠાનની સત્યતા પ્રગટ કરે છે, આભાસ છે. તો કે નામરૂપ સત્યતાને પ્રતિબિંબિત કરે છે. એટલા માટે આપણે પેલા ભ્રમમાં પડી ગયા છે. પ્રતિબિંબને આપણે બિંબ માની લઈએ. જેમ પેલું પક્ષી હોય પેલા અરીસાની અંદર ચાંચ માર્યા કરતું હોય, એને ખબર ના કે આ પ્રતિબિંબ છે, એને સાચું માની લે, બિંબ માની લે. આપણે પણ આ જગતની અંદર જે સત્યતા દેખાય છે એને સાચી માનીને જગતને સત્ય માનીએ છીએ. પણ એ કેવી છે? પ્રતિબિંબિત સત્યતા છે. વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ. આ દર્પણમાં દેખાતી નગરી સમાન છે. ત્યાં નગરી નથી, પણ ત્યાં દેખાય છે. આપણે ક્યાં ખોવી જોઈએ? દર્પણમાં નગરી દેખાય છે એ દર્પણમાં નથી, જ્યાં દેખાય છે ત્યાં નથી. પણ ત્યાં દેખાય છે માટે ક્યાં ખોવી જોઈએ ખરી? તે જગતમાં સત્યતા દેખાય છે, ત્યાં નથી. તે દેખાય છે આપણે ક્યાં ખોવી જોઈએ. એટલે એ જગતમાં જે દેખાતી સત્યતા પણ ભલે સત્યતાનો આભાસ હોય, છતાં પણ આભાસ ત્યારે જ હોઈ શકે જ્યારે કોઈક સાચી વસ્તુ હોય અને તેથી આ જગતમાં જણાતી સત્યતા પણ વાસ્તવિક સત્ય જે પરમાત્મા છે એના જ્ઞાન મળેનું દ્વાર બની જાય છે. એટલા આપણે સત્ય શબ્દ વાપર્યો, સત્યમ બ્રહ્મ. લૌકિક સત્ય વસ્તુ વાચના સત્ય શબ્દેન પરમાર્થ વસ્તુભૂતમ વસ્તુ લક્ષ્યતે અતઃ સત્યમ બ્રહ્મ ઇતિ સામાન્યકરણ્યમ ઉપપદ્યતે. અંતે સત્યમ બ્રહ્મ એટલે સત્ય શબ્દ થી જે લક્ષિત થાય એ બ્રહ્મ છે. સત્ય શબ્દનો વાચ્યાર્થ બ્રહ્મ નથી. સામાન્યકરણ્યનો આપણે એવી અપેક્ષા રાખીએ કે સત્ય એટલે જ બ્રહ્મ, જ્ઞાન એટલે જ બ્રહ્મ, તો કે નહીં. સત્ય શબ્દનો લક્ષિત અર્થ છે એ બ્રહ્મ છે, જ્ઞાન શબ્દનો લક્ષિત અર્થ છે એ બ્રહ્મ છે. એ રીતે સામાન્યકરણનો પ્રયોગ થયો છે. ન તો સત્ય શબ્દ વાચ્યમેવ બ્રહ્મ. ઇતિહાસે આપણે કર્યું. હવે આગળ કહે છે સત્યાદિ પદત્રય વ્યાખ્યાનમ ઉપસંહરતે. સત્યમ જ્ઞાનમ અનંતમ નું કે બહુ ચર્ચા ના કરે, પણ ભાષ્યકાર જરા આગળ ચર્ચા કરે છે અનંત શબ્દની. અથવા અનંત કહ્યું, અનંત એટલે જેનામાં અંત નથી, મર્યાદા નથી. અનંત એટલે જે સર્વ મર્યાદાઓથી પર છે, રહિત છે, એનું નામ અનંત. એટલી જ વ્યાખ્યા કરી. પણ આગળ જતા આનંદ શબ્દની જરા વધારે વ્યાખ્યા કરશે.
તો હવે આ ત્રણ શબ્દો સત્યમ, જ્ઞાનમ, અનંતમ, આ ત્રણ શબ્દોની વ્યાખ્યા કરી. હવે એ જે વ્યાખ્યાન છે ઉપસંહાર કરે છે એવમ મિતિ. એવમ સત્યાદિ શબ્દાઃ ઇતરેતર સન્નિધૌ અન્યોન્ય નિયામકાઃ સन्तઃ अन्योन्य नियम्य नियामकाः सन्तः सत्यादि शब्दवाच्याद् तन्निवर्तकाः ब्रह्मणः लक्षणार्थाश्च भवन्ति इति. एवं आ रीते सत्यादि शब्दाः, सत्यादि सत्यम, ज्ञानम, अनंतम, आ त्रण शब्दों इतरेतर सन्निधौ, एकबीजाની સન્નિધિમાં છે ને એટલા માટે ઇતરેતર સન્નિધૌ અન્યોન્ય નિયામકાઃ સन्तઃ, એકબીજાનું નિયંત્રણ કરે છે. અન્યોન્ય નિયામકાઃ સन्तઃ, સત્ય શબ્દ જ્ઞાન અનંત ને ગમે ત્યાં ન જવા દે. આમ જ્ઞાન અનંત શબ્દની ગમે તે વ્યાખ્યા થતી હોય પણ તેનો ગમે તે અર્થ થતો હોય, સત્ય શબ્દ એનો ગમે તે અર્થ ના કરવા દે, એના અર્થને પકડી રાખે. કે ભાઈ જ્ઞાન શબ્દનો એવો અર્થ થવો જોઈએ જે સત્યને સંગત હોય. તો કે સત્ય સાથે એની સંગતિ હોવી જોઈએ, એવા જ્ઞાન શબ્દનો અર્થ થવો જોઈએ. અનંત પણ કહે છે કે ભાઈ એવું જ્ઞાન નહીં ચાલે જે અનંત ન હોય. આમ એકબીજાના નિયામક છે, નિયમ્ય, એકબીજાને નિયમિત થાય છે, નિયામક છે. જેવી આ લોકો પેલા બે ગધડાને બાંધી બે ભાવી, આ લોકો પેલા ગધડું આમ તેમ જતું હોય ને, એકલો જો છૂટા રાખ્યો એક આમ જતો બીજું પેલી વાત જતું રહે. આ લોકો જો બે ગધડાને પગ બાંધી દે બે સાથે, એટલે પેલું આમ જાય તો પેલું આમ ખેંચે, આમ જાય તો પેલું થાય. એને પેલું આમ જાય તો એને આમ ના જવા દે, આ ગધેડું ના કીધું આમ જવા પેલું ના જવા દે. એટલે બંને એકબીજાને નિયામક બને અને નિયમ્ય પણ બને. નિયમ્ય એટલે નિયમ, પેલા આપણે નિયમિત થયો, પેલો આનું સંચાલન કરે, પેલો આનું સંચાલન કરે. બાળ બાળક હોય ને બેઠા હોય, આમ સ્વામીજી આવે એટલે એકદમ આમ આમ બેસી જાય. પેલા રોજની ટેવ પેલા આમ થઈ જાય, પાસે એક ગોદો મારે પેલો, પછી એ પેલા આમ દાફડામાં તો પાસે બીજો ગોદો મારે. ટૂંકમાં દરેક જણ બીજાને સીધો કરે અને એનાથી સીધો થાય ખરો. ટૂંકમાં દરેક જણ પેલા સીધો કરે અને એને આપણે સીધો થાય. સીધો કરવો, નિયમન કરવું, સીધા થવું, નિયમિત થવું. એના ત્રણને સાથે રાખ્યા શબ્દો, સત્યમ, જ્ઞાનમ, અનંતમ, ત્રણ શબ્દને સાથે રાખ્યા માટે પ્રત્યેક શબ્દ બીજા બેને નિયમિત કરે છે અને જો પ્રત્યેક શબ્દ બીજા બે વડે નિયમિત થાય છે. એટલા જ માટે એનો જે પ્રચલિત અર્થ હોય એ પ્રચલિત અર્થ થઈ ના શકે. એટલે કહ્યું ઇતરેતર સન્નિધૌ, કારણ કે એકબીજાની સન્નિધિમાં છે. અન્યોન્ય નિયમ્ય નિયામકાઃ સन्तઃ, એકબીજાને નિયમિત કરે છે અને એકબીજા વડે નિયમિત થાય છે. સત્યાદિ શબ્દવાચ્યાત તન્નિવર્તકાઃ, અંતેથી સત્ય, જ્ઞાન, આ બધા શબ્દોનો જે વાચ્યાર્થ છે એ વાચ્યાર્થને નિવૃત્ત કરી નાખે છે. આ સત્ય શબ્દોનો એક વાચ્યાર્થ છે તો કે વ્યવહારિક સત્ય. તો બોલું જ્ઞાન અને અનંત બંને એ સત્ય શબ્દને એના વાચ્યાર્થને નિવૃત્ત કરી નાખે છે કે નહીં, એ નહીં ચાલે. જ્ઞાન શબ્દનો અર્થ થાય જ્ઞાતા કે જ્ઞેય કે પેલું વ્યક્તિ જ્ઞાન, પણ સત્ય શબ્દ, અનંત શબ્દ એ જ્ઞાન શબ્દને વાચ્યાર્થને નિવૃત્ત કરી નાખે. નહીં, આ નહીં. અનંતનો તો બીજો કોઈ અર્થ નથી. અનંત તો અનંત, પણ અનંત એવું હોવું જોઈએ, આકાશ બીજી બધી વસ્તુ પણ અનંત છે તો સત્ય કે નહીં એવું અનંત હોવું જોઈએ જે સત્ય પણ હોવું જોઈએ. અને આપણે અનંત એટલે આકાશ કે કોઈ જડ વસ્તુની કલ્પના કરીએ, જ્ઞાન શબ્દ કે નહીં એ અનંત એવું હોવું જોઈએ જે ચેતન હોવું જોઈએ. એટલે કહે છે કે જ્ઞાનેન વિશેષણાત સત્ય શબ્દ ન જડે કારણે વર્તતે. જો સત્ય શબ્દની જયારે વ્યાખ્યા કરી, તમારી ચાવડીમાં નથી, પાછું નથી, ખાલી વનમાલાની ચાવડીમાં નથી કે કૈલાસ આશ્રમમાં હશે તેમાં આ નહીં હોય, પાછું એમાં વનમાલા ના હોય. અચ્છા, તો સત્ય શબ્દની વ્યાખ્યા જયારે કરી ત્યારે શંકરાચાર્ય મારે સમજાવ્યું કે જે વ્યભિચારી નથી એનું નામ સત્ય,
જેનું જે પ્રકારનું સ્વરૂપ નિશ્ચિત થયું હોય એ સ્વરૂપમાં વ્યભિચાર ન થાય અથવા તેમાં કોઈ પ્રકારનો ફેરફાર ન થાય, આપણે એને સત્ય કહીએ. એવી સત્યની આપણી સમજ છે કે નક્કી થયું કે આ ઘડો છે, પછી ઘડોનો ઘડો જ રહે દરેક સંજોગોમાં, તો આપણે એ ઘડો સત્ય છે એમ કહીએ. કે પછી આ સર્પ છે એવું નક્કી થયું, પછી થોડા વખત પછી ખબર પડે કે નહીં આ તો રજ્જુ છે, એનો અર્થ એ કે પેલા એમાં વ્યભિચાર થયો. આના માટે સર્પ સત્ય નથી, રજ્જુ સત્ય છે. આમ જે વસ્તુમાં જેમાં કોઈ પ્રકારનું પરિવર્તન ન થાય, ફેરફાર ન થાય, એનું નામ સત્ય. તો પછી કહ્યું શંકરાચાર્ય કે એનો અર્થ એવો થયો કે જગતમાં કાર્યકારણનો સંબંધ હોય છે. કાર્ય એવું છે જેમાં સતત પરિવર્તન થયા કરે, કારણ એવું છે જેમાં પરિવર્તન થતું નથી. જેમ કે આ ઘડો અને માટી, તો માટી ઘડાનું કાર્ય છે, માટી ઘડાનું કારણ છે, ઘડો કાર્ય છે. તો ઘડાનો સ્વભાવ કેવો છે? એમાં ફેરફાર થયા કરે, તૂટી જાય, ફૂટી જાય, નામ રૂપ બદલાયા જ કરતા હોય, જ્યારે માટી હંમેશા એવી ને એવી જ રહે. અને એથી કાર્ય અને કારણમાં જે કારણ છે એ બદલાયા વગરનું હોય અને કાર્ય બદલાતું હોય, તો સત્ય અર્થાત એવું જે ક્યારેય બદલાતું નથી. એનો અર્થ એ થયો કે આ સતત બદલાતા જગતનું કારણ બ્રહ્મ છે. સત્ય શબ્દથી કારણત્વ નક્કી થયું કે બ્રહ્મ જગતનું કારણ છે. આ સતત પરિવર્તનશીલ જગતનું બ્રહ્મ એ પરિવર્તન રહિત કારણ છે. પછી તરત વિચાર આવે કે ઓહો, જેવું તો માટી ઘડાનું કારણ છે તેમ બ્રહ્મ પણ જગતનું કારણ છે. એટલે માટી ઘડાનું ઉપાદાન કારણ છે, બ્રહ્મ પણ જગતનું ઉપાદાન કારણ છે. કારણ કે કાર્યમાં પરિવર્તન થાય તો પણ ઉપાદાન કારણમાં પરિવર્તન ન થતું હોય. ઉપાદાન કારણ તો જળ હોય. જે ઉપાદાન કારણ હોય, જે દ્રવ્ય જેમાંથી વસ્તુ બની, તો હંમેશા જળ જ હોય. તો બ્રહ્મ પણ જો જગતનું ઉપાદાન કારણ હોય તો પણ જળ હોવું જોઈએ. એટલે સત્ય શબ્દથી આપણને આટલી સમજ પડે કે બ્રહ્મ સત્ય હોવાના કારણે જગતનું ઉપાદાન કારણ છે, પરિવર્તન રહિત છે. પરંતુ ઉપાદાન કારણ વિશે આપણા મનમાં જે સામાન્ય ખ્યાલ છે કે ઉપાદાન કારણ હંમેશા જળ હોવું જોઈએ, અને તેથી સત્ય શબ્દ આપણને ઉપાદાન કારણત્વનું જ્ઞાન આપે, પણ જો જડતાનું પણ જ્ઞાન આપે. એટલે જ્ઞાન એને વિશેષણાત સત્ય શબ્દ ન જડે કારણે તરત પેલું જ્ઞાન આવે, તરત એ નિયંત્રિત કરે સત્યને કે નહીં ભાઈ એ સત્ય કેવું હોવું જોઈએ? જ્ઞાન સ્વરૂપ પણ હોવું જોઈએ. જ્ઞાન હંમેશા ચૈતન્ય હોય, ચૈતન્ય પર જ હંમેશા કેન્દ્રિત હોય. તેથી જ્ઞાન શબ્દથી સત્ય શબ્દને કારણે મનમાં જે જડતાનો ખ્યાલ જન્મેલો એ જ્ઞાન શબ્દથી નિવૃત્ત થયો. સત્યેન વિશેષણાત જ્ઞાન શબ્દ ન વિષય સાપેક્ષે જ્ઞાને વર્તતે. ચલો જ્ઞાન એટલે ચેતન ખરું, પણ જ્ઞાન શબ્દથી વળી આપણા મનમાં એવો ખ્યાલ જન્મે કે જ્ઞાન એટલે કે ઘડાનું જ્ઞાન, પટનું જ્ઞાન, કશાકનું જ્ઞાન. એ કેવું છે? સાપેક્ષ છે, અર્થાત કોઈ વિષય પર આધારિત છે, કરણ પર આધારિત છે, એ પ્રકારનું જ્ઞાન. એવું જ્ઞાન શબ્દથી આપણે ખ્યાલ જન્મે. સત્ય કે નહીં એવું જ્ઞાન હોવું જોઈએ જેમાં પરિવર્તન ના થવું જોઈએ, જેમાં વ્યભિચાર ન થવો જોઈએ. એમ કરીને સત્ય શબ્દ પેલા જ્ઞાન શબ્દને એના સામાન્ય અર્થ કે કોઈ વિષયનું જ્ઞાન કે વળી જ્ઞાતા કે જ્ઞેય એ બધા અર્થમાંથી નિવૃત્ત કરી નાખે. કારણ કે જ્ઞાતા, જ્ઞેય અને વિષયનું જ્ઞાન કે વૃત્તિ જ્ઞાન આ બધા કહેવાય છે પરિવર્તનશીલ છે, અંતમાન છે. અનંત શબ્દ પણ એમને અંતમાંથી નિવૃત્ત કરી નાખે, સત્ય શબ્દ પણ એમને કોઈ પ્રકારના વિકારમાંથી નિવૃત્ત કરી નાખે. જ્ઞાન એના વિશેષણાત અનંત શબ્દ જ્ઞાતૃ વ્યતિરિક્તે વર્તતે. અનંત શબ્દથી પણ આપણે ખ્યાલ અનંત ને જેનો અંત નથી, આકાશનો પણ અંત નથી, કાળનો પણ અંત નથી, એવું આપણે અનંત શબ્દથી એવું થાય કે આકાશ, દેશ, કાળ અનંત છે. તો કે નહીં એટલે જ્ઞાન એને વિશેષણાત બધા જળ છે. આપણે એવું અનંત જોઈએ જે જળ ન હોય, જે ચેતન હોય. એટલે કેવું સુંદર કાર્ય થયું ત્રણ શબ્દથી. આ ત્રણેય શબ્દો એકબીજાનું નિયંત્રણ કરે, એકબીજાથી નિયંત્રિત થાય, અને એ પ્રક્રિયાથી એવું ફલિત થયું કે દરેક શબ્દોનો જે વાચ્યાર્થ છે એ વાચ્યાર્થ લાગુ ના પડે. અંતેથી આ પ્રકારે નિયંત્રિત એ પ્રક્રિયાને કારણે બધા શબ્દો પોતાના વાચ્યાર્થથી નિવૃત્ત થઈ ગયા. સ્વસ્વાચ્યાર્થાત
નિવર્તકાશ્ચ ભૂત્વા, એટલે પોતાના વાચ્યાર્થથી નિવૃત્ત થઈ ગયા. વાચ્યાર્થ લાગુ ના પડે. સત્ય શબ્દનો વાચ્યાર્થ લાગુ પાડવા જઈએ તો જ્ઞાન ના બને. જ્ઞાનનો વાચ્યાર્થ લાગુ પડવા જઈએ તો સત્ય ના બને. અનંતનો લાગુ પડવા જઈએ તો સત્ય જ્ઞાન ન બને. અને તેથી બીજા બંને શબ્દોને અનુરૂપ અર્થ કરવા માટે સત્ય, જ્ઞાન, આનંદ આ ત્રણે શબ્દોનો જે વાચ્યાર્થ પ્રચલિત અર્થ છે એમાંથી નિવૃત્ત થઈ ગયા. પણ માત્ર એટલું જ નથી, માત્ર નિષેધ થયો એટલું જ નથી, પરંતુ સચ્ચિદ અદ્વિતીય સ્વરૂપસ્ય સમર્પકાહ ભવંતી. પણ જોડે જોડે સત્ય શબ્દ કે કહી પણ જાય છે. સત્ય શબ્દ શું નથી એ પણ કહે છે, અને જોડે જોડે શું છે એ પણ કહે છે. એલાને સ્વરૂપ લક્ષણ કરો. માત્ર નથી એવું નથી, આ નથી, આ નથી, આ નથી એવું નહીં, પણ જોડે સત્ય એટલે શું? કોઈ સત્ય છે જેમાં પરિવર્તન નથી. અને તેથી જ્ઞાન એટલે ચેતન છે, આનંદ અદ્વિતીય છે. એમ કરીને ભલે અદ્વિતીય એ આપણા કોઈ પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય ના બને. આ એ વાચ્યાર્થથી નિવૃત્ત કરવાનો હેતુ એ કે સત્ય, જ્ઞાન કે આનંદ કોઈ વસ્તુ આપણા ઇન્દ્રિય જ્ઞાનનો વિષય ના બને. અદ્વૈત આપણે કોઈ જોઈ ના શકીએ. એવું ના બને કે અદ્વૈતના મને દર્શન થયા આંખોથી કશાકથી, ના થાય. જેના દર્શન થાય તો હંમેશા દ્વૈત જ હોય. કે મનમાં પણ આપણે અદ્વૈતની કલ્પના ના કરી શકીએ. અદ્વૈત એ મનના પણ જ્ઞાનનો, એટલે કે જેમ ઘટપટે આપણા મનમાં એવી રીતે કઈ કોઈ જ્ઞાનનો વિષય બને તેમ સત્યમ, જ્ઞાનમ કે અનંતમ આ ત્રણમાંથી એક વસ્તુ આપણા મનની કોઈ અવસ્થા વિશેષ પણ ના બની શકે. એ રીતે વાચ્યાર્થમાંથી નિવૃત્ત થયા. અને છતાં સત્ય એટલે શું આપણે જાણીએ છીએ કે સત્ય હોવું જોઈએ, જેમાં કોઈ પ્રકારનું પરિવર્તન ન થવું જોઈએ. જ્ઞાન એટલે ચેતન હોવું જોઈએ. અનંત એટલે જેમાં કોઈ પ્રકારની દ્વૈત ન હોવું જોઈએ, ભેદભાવ ન હોવો જોઈએ. એ ભેદભાવ ન હોવો જોઈએ આપણે જાણીએ છીએ. એની કલ્પના એટલે ટૂંકમાં આપણા મનથી આપણે શબ્દોથી વર્ણન ના થઈ શકે કે મનથી આપણે એની કલ્પના ન કરી શકીએ, આપણે જાણીએ છીએ ખરા. તેથી સત્ય, જ્ઞાન, આનંદ આ ત્રણ શબ્દો પોતે જે નથી એમાંથી બ્રહ્મને નિવૃત્ત કરે છે. બ્રહ્મ જે નથી એનાથી બ્રહ્મને નિવૃત્ત કરે છે. અને જોડે જોડે બ્રહ્મ જે છે એનું સૂચન પણ કરે છે, લક્ષણ પણ કરે છે. સચ્ચિત અદ્વિતીય સ્વરૂપસ્ય સમર્પકાહ ભવંતી. અને આ રીતે એ બ્રહ્મને એના સ્વરૂપનું સમર્પણ પણ કરે છે, એ જે નથી એમાંથી નિવૃત્ત પણ કરે છે. એટલે કહ્યું અન્યોન્ય નિયામકાહ સંતઃ સત્યાદિ શબ્દ વાચ્યાર્થ નિવર્તકાહ. દરેક એકબીજાને વાચ્યાર્થમાં નિવૃત્ત કરે છે. બ્રહ્મણ લક્ષણાર્થાશ્ચ ભવંતી. અને જોડે બ્રહ્મ શું છે એ પણ આપણને કહે છે. અંતેથી આનાથી શું ફલિત થયું એ કહે છે આગળ. અતઃ સિદ્ધમ યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ અનિરુક્તે અનિલયને ઇતિ ચ અવાચ્યત્વમ નીલોત્પલવત અવાક્યાર્થત્વમ ચ બ્રહ્મણઃ. અતઃ સિદ્ધમ અસિદ્ધ થયું. યતો વાચો નિવર્તન. એ તે વખતની વ્યાખ્યા નહીં કરે. આ વાક્ય જરા આવશે ત્યારે બહુ ભાષ્યકારો કહેશે નહીં. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. યતઃ જેમાંથી, વાચ નિવર્તન્તે વાણી નિવૃત્ત થઈ જાય છે, પાછી ફરે છે. અપ્રાપ્ય જેને પ્રાપ્ત કર્યા વગર વાણી પાછી ફરી જાય છે. મનસા સહ મન સહિત. આ વાણી અને મન હંમેશા એકબીજા સાથે સંકળાયેલા છે, જે આપણે આગળ ચર્ચા કરી ગયા. વાણી એટલે શબ્દ અને મન એટલે કે ખ્યાલ. દરેક શબ્દ હંમેશા કોઈને કોઈ ખ્યાલ સાથે સંકળાયેલો હોય છે. ખ્યાલ કોઈ શબ્દ વગર ના હોય અને શબ્દ કોઈ ખ્યાલ વગર ના હોય.
દરેક દરેક શબ્દ આપણા મનમાં કોઈને કોઈ ખ્યાલ ઉત્પન્ન કરે છે. તો સ્વામી કોઈ જોયું જ ન હોય, કોઈ વિચિત્ર પ્રાણી જોવા મળે જે કોઈ જોયું મને નામ જ ખબર નથી, તો આપ તો કહે નામ અને રૂપ, મને તો નામ એનું ખબર જ નથી, તો પછી એનો ખ્યાલ કેવી રીતે જન્મે? તો કે નામ ખબર ના હોય તો આપણે નામ આપી દઈએ તરત જ. ખરું વિચિત્ર છે, તરત આપણે નામ આપી દઈએ. કેવો દેખાય છે, કેવો છે ટૂંકમાં. આપણે ધારો કે આપણે પરિચિત ના હોઈએ કે આપણે જોયું પણ ના, હા આશ્ચર્ય, ટૂંકમાં કશુંક તો તરત ખ્યાલ જન્મે આપણામાં. કોઈ ન જોયેલી વસ્તુ પણ આપણે પહેલી જ વાર જોતા હોઈએ તો પણ એ વસ્તુ હંમેશા આપણામાં કોઈ ખ્યાલ જન્માવે છે અને એને અનુરૂપ કોઈક નામ આપણામાં જાગૃત થાય. વિચિત્ર છે, આશ્ચર્ય છે, શું મહાન છે, કંઈક કંઈક. એટલે હંમેશા દરેક દરેક વસ્તુ કોઈ ખ્યાલ જન્માવે છે. અને ખ્યાલ અને નામ એટલે કહ્યું અપ્રાપ્ય મનસા સહ. વાણી એટલે કે શબ્દ, એ શબ્દ હંમેશા કોઈને કોઈ ખ્યાલ જન્માવે. અને જો કોઈ વિષય નું વર્ણન વાણીથી ના થઈ શકે તો એ વિષયનો ખ્યાલ પણ ના આવી શકે. મેં કહ્યું એ પ્રમાણે દરેક દરેક શબ્દ કોઈને કોઈ ખ્યાલ વ્યક્ત કરવા માટેનું મોડલ છે. દરેક દરેક શબ્દ શું છે? એક માળખું છે. દરેક દરેક ખ્યાલને લઈ આવનારું એક માધ્યમ છે. શબ્દ પછી નિવૃત્ત થઈ જાય અને ખ્યાલને આપણા મનમાં સ્થાપિત કરે. આમ ઘડો એવો શબ્દનું ઉચ્ચારણ થાય, શબ્દ શાંત થઈ નિવૃત્ત થઈ જાય, પોતાના રૂપનો ત્યાગ કરે દે અને ત્યાં ઘડો જે ખ્યાલ છે એ ખ્યાલને સ્થાપિત કરે. એટલે કહ્યું કે વાણી મન સહિત, એટલે કે આ બધા શબ્દો સત્ય જ્ઞાન આનંદ, આ બધા શબ્દો એમના ખ્યાલ સહિત એટલે કે વાચ્યાર્થ સહિત પાછા ફરે છે. અપ્રાપ્ય મનસા સહ. આ મનસાનો અર્થ એવો જ કરવાનો કે એના એ શબ્દની સાથે સંકળાયેલો ખ્યાલ, વાચ્યાર્થ સાથે સંકળાયેલો ખ્યાલ સાથે પાછા ફરે. અર્થાત કોઈ શબ્દ અને કોઈ ખ્યાલ આ બ્રહ્મનું વર્ણન કરી શકતા નથી, વાચ્યાર્થથી વર્ણન કરી શકતા નથી. અનિરુક્તે, અનિલયને બ્રહ્મનું વળી વર્ણન કરતા કહે છે અનિરુક્તે નિરુક્તમ વાચ્યમ. નિરુક્ત અર્થાત જેની વાણી, જેની વ્યાખ્યા કરી શકાય એનું નામ નિરુક્ત. અનિરુક્તે બ્રહ્મ કેવું છે? અનિરુક્ત, જેની વ્યાખ્યા ન કરી શકાય, અર્થાત જે કોઈ શબ્દનો સીધો સીધો અર્થ ન હોય. અનિલયને એટલે જેનો કોઈ આશ્રય નથી. એ છે અવાચ્યત્વમ. આ રીતે બ્રહ્મ અવાચ્ય છે. અવાચ્ય અર્થાત કોઈ વાણીનો સીધો સીધો અર્થ નથી, કોઈ શબ્દનો વાચ્યાર્થ નથી. અને જોડે જોડે નીલોત્પલવત અવાક્યાર્થત્વમ છે બ્રહ્મણ. ભલે દ્રષ્ટાંત આપ્યું મહત સુગંધી ઉત્પલમ, નીલમ મહત સુગંધી ઉત્પલમ એમ કહ્યું. એમાં નીલ, મહત, સુગંધી આ બધા ઉત્પલના વિશેષણ છે. તો એ રીતે પેલા શબ્દો જેમ ઉત્પલ શબ્દ સાથે કમળ સાથે વિશેષણ વિશેષ્ય એ રીતે જોડાયેલા છે. નીલ એટલે કે નીલ કમળ. આપણે જયારે કહીએ નીલ કમળ, તો નીલ અને કમળ વચ્ચે સંબંધ છે. કેવો સંબંધ છે? નીલ વિશેષણ છે, કમળ વિશેષ્ય છે. આમ નીલ શબ્દનો પણ એક સ્વતંત્ર અર્થ છે કે ભાઈ નીલ રંગ. કમળ શબ્દનો પણ એક સ્વતંત્ર અર્થ છે કમળ. પણ નીલ કમળ આમ જયારે આપણે કહીએ ત્યારે નીલ એ વિશેષણ બની જાય, કમળ વિશેષ્ય છે. કમળને વિશેષણ કહેવાય. નીલ વિશિષ્ટમ ઉત્પલમ, ઉત્પલ વિશિષ્ટમ નીલમ કે નૈલ્યમ. આપણે ઉત્પલ એટલે કમળ. કેવું કમળ છે? તો કે ભૂરું કમળ. અથવા કેવું ભૂરાપણું છે? કમળનું ભૂરાપણું છે. એમ વિશેષણ વિશેષ્યનો સંબંધ છે. બે વાત છે. એ બે શબ્દ જે સંબંધિત છે, એક નથી. નીલ એટલે કે કમળ અને કમળ એટલે નીલ એવું નથી. નીલ એટલે નીલ અને કમળ એટલે કમળ. નીલ કમળ એટલે નીલ, નીલત્વ વડે વિશિષ્ટ કમળ અથવા કમલત્વ વિશિષ્ટ નીલ. આમ નીલ ને કમળ બંને શબ્દો સંબંધિત છે. પણ સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ એમાં એવું નથી.
કે બ્રહ્મ હોય, વળી સત્ય બ્રહ્મ પણ હોય, અસત્ય, કારણ કે કમળ તો નીલ પણ હોય, રક્ત લાલ પણ હોય, જાત જાતના હોય બધા. એ અનેક બધા રંગના કમળમાંથી જુદું પાડીને નીલ કમળ આપણને જુદું પાડે છે. એવું નથી કે અનેક પ્રકારના બ્રહ્મ છે, એમાંથી અસત્ય બ્રહ્મ અસત્ય ને જાત જાતના બ્રહ્મમાંથી જુદું પાડે છે. નહીં, સત્ય એટલે જ બ્રહ્મ. પેલો નીલ એટલે કમળ એવું નથી, બે સંબંધિત છે. આ બે એક હોય તો સંબંધિત ના હોય. સંબંધ ક્યારે ના હોય? એકમાં સંબંધ ના હોય. બે જુદા જુદા હોય, સંબંધ હોય. આમ નીલ જુદું છે, કમળ જુદું છે, માટે સંબંધિત છે. સત્ય જુદું હોય અને બ્રહ્મ જુદું હોય એવું નથી. સત્ય જ બ્રહ્મ છે. કે જ્ઞાન જુદું હોય અને બ્રહ્મ જુદું એવું પણ નથી. જ્ઞાન પણ બ્રહ્મ છે, અનંત પણ બ્રહ્મ. અને સત્ય એટલે જ જ્ઞાન, જ્ઞાન એટલે અનંત, અનંત એટલે બ્રહ્મ, સત્ય એટલે બ્રહ્મ, બધું એક જ છે. કોઈ સંબંધ નહીં. સંબંધ ક્યારે હોય? એ બે માં જરાય પણ કઈ ફેરફાર હોત ને તો સંબંધ હોત. પણ બધા એક જ વસ્તુ છે. એટલે એને સામાન્યકરણ કહ્યું. એટલે કહ્યું કે નીલોત્પલવદ અવાક્યાર્થત્વમ. વાક્યાર્થ, વાક્યનો અર્થ કેવો થાય? જ્યાં શબ્દો પરસ્પર સંબંધિત હોય. એ બધી ત્યાં ચર્ચા આવશે પંચદશીમાં. તો જો વાક્યમાં કેવા શબ્દો સંબંધ, સાદું વાક્ય એક લઈએ. હે રામ, રામ દંડેન ગામ આનય. હે રામ, જરા દંડો લઈને પેલી ગાયને લઈ આવો. એવું કોઈ કહે, વડીલ રામને કહે કે રામ દંડ લઈને દંડથી ગાયને લઈ આવો. એમાં રામ, દંડ, ગા અને લઈ આવવું આ બધા એકબીજા સાથે સંબંધિત છે. બધા એકબીજાની યોગ્યતા નક્કી કરે છે. આ ગાય યોગ્યતા નક્કી કરે રામની. ગમે તેને ગાયને લઈ આવવાનું ના કહેવાય. જેનામાં ગાયને લઈ આવવાની યોગ્યતા એવાને કહેવાય ને. રામ કેવો છે એટલે આપણે રામનું કેવું જ્ઞાન થાય? જેનામાં ગાયને દોરી લાવવાની યોગ્યતા છે તે. દંડ પણ કશું કહી જાય. શું કહી જાય છે? કેવા પ્રકારની ગાય હશે કે દંડ વગર દોરી લાવવી શક્ય નહીં હોય માટે કે દંડથી લઈ આવે. ભાઈ ગાય કેવી વસ્તુ છે જેને દોરી લવાય, ઉચકી ના લવાય. આમ આ દરેક શબ્દ છે કોઈ ને કોઈ પ્રકારની આપણી આકાંક્ષા છે. આ નય લઈ આવો. શું લઈ આવો? ગામ આને આને એમ કે લઈ આવો એટલે આપણા આકાંક્ષા જમે. શું લઈ આવો? તો ગાયને લઈ આવો. કેવી રીતે લઈ આવે? તો દંડથી લઈ આવો. કોણ લઈ આવે? તો રામ લઈ આવે. આપણા મનમાં જે આકાંક્ષા છે ને, એ આકાંક્ષા એક પછી આ શબ્દો પૂરા કરતા હોય છે. અને આ રીતે બધા જ શબ્દો પરસ્પર સંકળાયેલા છે. એને એક શબ્દમાં જે પ્રકારની આવશ્યકતા છે એ બીજા શબ્દ પૂરી કરે. નર્યું આ ને કે લઈ આવો, લઈ આવો. શું લઈ આવો? તો માત્ર લઈ આવો એટલું પૂરતું નથી. ભાઈ લઈ આવો એ એની અંદર જે પ્રકારનો ખ્યાલ રહેલો છે એ ખ્યાલને પૂરો કરવા માટે ગામ અને ગાયને લઈ આવો કેવું આવશ્યક છે. કોણ લઈ આવે? રામ ગામ આને. હે રામ તું લઈ આવો. અને પછી પેલો પૂછે કેવી રીતે લઈ આવો? તો કે દંડે ને દંડથી લઈ આવો. હાથમાં દંડો રાખજે. સવારમાં ચાલવા જાઓ દંડો લઈને જવું. કૂતરા હોય અને કઈ આજકાલ તમે સવારના પરમાં ઘણા સાધુઓ ઋષિકેશ કે હરિદ્વારમાં જાય તો દંડ લઈને જાય હાથમાં. આપણે કે સાધુઓના કઈ લક્ષણ હશે પણ નહીં. આ બધા કૂતરા બધા પ્રાણીઓ આવતા હોય દૂર રાખવા માટે. તો આ રીતે બધા શબ્દો એકબીજા સાથે સંબંધિત છે. તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. કેવું બ્રહ્મ? બ્રહ્મ એટલે એવું નહીં કે આ સત્યમ બ્રહ્મ. એક અસત્ય બ્રહ્મ હોત તો પછી આપણે પૂછીએ કે કયું બ્રહ્મ કયું બ્રહ્મની વાત કરો છો? તમે સત્ય બ્રહ્મની વાત કરે છે એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ અસત્ય બ્રહ્મ હોય ત્યારે. તો સત્ય બ્રહ્મ સાથે વિશેષથી સંબંધિત થયું હોત તો કોઈ અસત્ય બ્રહ્મ કોઈ બ્રહ્મ બીજું નથી. સત્ય જ બ્રહ્મ છે. પણ સત્ય અને બ્રહ્મ વચ્ચે કોઈ સંબંધ નથી. પેલા વાક્યમાં બધા શબ્દો એકબીજા સાથે સંબંધિત હોય, એવી આકાંક્ષા પૂરી કરતા હોય, આવો કોઈ સંબંધ આ શબ્દો વચ્ચે નથી. અને તેથી આ નીલોત્પલ
અથવા મહત સુગંધી નીલમ મહત સુગંધ્યુત્પલમ એવું જે વાક્ય છે એવું આ વાક્ય નથી જ્યાં શબ્દો હવે એકબીજા સાથે સંકળાયેલા હોય. નીલ તો ખરું, કેવું નીલ? ઉત્પલ વાળું નીલ. ઉત્પલ તો ખરું, કેવું? સુગંધી. સુગંધી તો ખરી, પણ કઈ સુગંધી? ઉત્પલની સુગંધી. આમ આ રીતે અભિજાતનો કોઈ સંબંધ નથી. અથવા તો વાક્યમાં દરેક શબ્દ પોતાના વાચ્ય સાથે સંકળાયેલો હોય એવી રીતે પણ આ સત્યમ જ્ઞાન અનંતમ પોતાના વાચ્યાત સાથે સંભળાયેલ પદ અને પદાર્થનો સંબંધ હોય. આ ઘોડો એક પદ છે અને એનો પદાર્થ એટલે કે આ વિષય છે એ બંને સંબંધિત છે. તો સત્ય એક પદ છે, એનો કોઈ અર્થ, એમાં કોઈ અર્થ સંબંધિત નથી. એ રીતે પણ આ વાક્યાર્થ નથી. તો પંચદશીમાં આની બીજી ચર્ચા આવશે બધી. તો ટૂંકમાં અત સિદ્ધમ એટલા જ માટે બહુ જ શબ્દોનો પ્રયોગ કરીને બહુ જ ધ્યાન રાખે છે કે કેવી રીતે એ બધા શબ્દોનો પ્રયોગ કરીને શબ્દો આપણામાં કોઈ એવો ખ્યાલ ન જન્માવે જેથી આપણામાં કોઈ ભ્રમ જન્મે કે એવો કોઈ ખ્યાલ જન્મે અને આપણે જે વસ્તુ બ્રહ્મ નથી અને બ્રહ્મ માની લઈએ એવું કેમ ન થાય એનું બરોબર ધ્યાન રાખીને આ શબ્દનું વિશ્લેષણ કરવામાં આવ્યું. કેવી રીતે આ ત્રણ શબ્દો કેમ વાપર્યા? જાણે કે વિશેષણનું કાર્ય ન કરતા હોય, છે ખરેખર લક્ષણ વાક્ય, છતાં આ શબ્દો જાણે કે વિશેષણનું કાર્ય કરતા હોય તો વિશેષણ શું કરે? નિયંત્રિત કરે. આમ આપણે કહીએ કે નીલમ ઉત્પલમ, ભૂરું કમળ, એટલે ભૂરું જે કમળને નિયંત્રિત કરે. ગમે તેવું કમળ નહીં, ભૂરું જ કમળ. આ કમળ ભૂરા નિયંત્રિત કરે. કેવું ભૂરાપણું? તો કમળમાં રહેલું ભૂરાપણું, કોઈ દિવાલનું ભૂરાપણું નહીં. આ રીતે આ વિશેષણ વિશેષ વગેરે હોય કે વાક્ય હોય તો વાક્યમાં એ શબ્દો એકબીજાને નિયંત્રિત કરે. એવી રીતે ત્રણ શબ્દો નિયંત્રિત કરે છે અને નિયમ્ય થાય છે, છતાં પણ અંતમાં એવા નિયામકનો સંબંધ નથી. એવું ભાષ્યકારે કહ્યું. અંતમાં લક્ષણ વાક્ય છે, અર્થાત સત્યમ જ્ઞાન અનંતમાં ત્રણ એ બધા જ બ્રહ્મના લક્ષણ છે. એટલે બ્રહ્મ જ છે, બ્રહ્મના કોઈ વિશેષણ વગેરે નથી. सच्चिदेकरसं ब्रह्म प्रकृतं भेदवर्जितं मंत्रस्य प्रथमे पादे तात्पर्येण निरूपितम. બ્રહ્મ કેવું છે? સચ્ચિત એક રસમ. અનંતને માટે કેવું? એક રસમ, એવો પણ શબ્દ વાપરે છે. સચ્ચિત એક રસમ, સચ્ચિત આનંદ, સત્યમ જ્ઞાનમ. સત્યમ એટલે કે સત, જ્ઞાન એટલે કે ચિત, આનંદ એટલે જેમ અંત, એક રસ જેમાં બ્રહ્મ સિવાય કઈ જ ના હોય, એક રસ. બ્રહ્મ પ્રકૃતમ ભેદ વર્જિતમ, જે બ્રહ્મ ચર્ચાનો વિષય છે, સર્વ પ્રકારના ભેદથી રહિત, સજાતીય વિજાતીય સ્વગત સર્વ ભેદથી રહિત. મંત્રસ્ય પ્રથમે પાદે તાત્પર્યેણ નિરૂપિતમ. મંત્રનો પ્રથમ પાદ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, પહેલો પાદ. યો વેદ નિહિતમ ગુહાયામ, બીજો પાદ. પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતે. ચાર પાદ છે. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, પહેલા પાદમાં આ રીતે બ્રહ્મનું આવેદન નિરૂપણ થયું તાત્પર્યથી. હવે આગળ બીજા વાક્ય, બીજો પાદ. યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. એ વાક્યની વ્યાખ્યા હવે ભાષ્યકાર કરે છે. યો વેદ, જે જાણે છે. આ બ્રહ્મ તો ખરું, પ્રારંભ થયો બ્રહ્મવિદ આપનોતિ પરમ, એનાથી બ્રહ્મવિદ પરમ આપનોતિ. બ્રહ્મનું જેને જ્ઞાન છે, પરમ અનંતને, પરમાત્માને અનંત પ્રાપ્ત કરે છે. બ્રહ્મનું જેને જ્ઞાન છે એ બ્રહ્મ જ્ઞાની અનંતને પ્રાપ્ત કરે છે. તો અનંતની પ્રાપ્તિમાં બધાને રસ છે. પૂર્ણતાને પ્રાપ્ત કરે છે, સર્વોત્કૃષ્ટ પ્રાપ્ત કરે છે, અનંત પ્રાપ્ત કરે છે. એ પૂર્ણતામાં, સર્વોત્કૃષ્ટતામાં, અનંતમાં પણ રસ છે. એટલે તરત પૂછીએ કે ઓહો, કોણ પ્રાપ્ત કરે? તો કે બ્રહ્મનો જ્ઞાની, બ્રહ્મ જ્ઞાની. બ્રહ્મજ્ઞાની પ્રાપ્ત કરે. એ બ્રહ્મ વળી કેવું છે? તો કયું? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. ઓહો, સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ છે. તો પણ બ્રહ્મનું જ્ઞાન, એ બ્રહ્મનો જ્ઞાની, એ બ્રહ્મને કેવું જાણવાનું છે? એ બ્રહ્મને કેવું જાણવાનું છે? શું મારાથી ભિન્નતા જાણવાનું છે? કેમ જાણવાનું છે?
यो वेद निहितम गुहायाम परमे व्योमन। आ ब्रह्म छे सत्यम ज्ञान अनंतम ब्रह्म, जगत कारणम जगत अधिष्ठानम ब्रह्म, वेदितु स्वरूपम जे वेदता छे एनु पण स्वरूप छे तो ब्रह्म। यो वेद आ ब्रह्म ने जाने छे ए ब्रह्म क्या रहेलू छे? गुहायाम निहितम, ये तो गुहा ने अंदर रहेलू छे। आ ब्रह्म क्या रहेलू छे? गुफा में रहेलू छे। ये पाछो गुफा शब्द आव्यो અને પછી પરમે વ્યોમન, પરમ વ્યોમ માં રહેલું છે, પરમ આકાશ માં રહેલું છે। ગુહાયામ પણ સાતમી વિભક્તિ છે, પરમે વ્યોમન પણ સાતમી વિભક્તિ છે। જે પરમ વ્યોમ છે, જે ગુફા છે એમાં રહેલું બ્રહ્મ। આ કઈ ગુફા? અને પેલું પરમ વ્યોમ, વ્યોમ એટલે આકાશ, પરમ આકાશ, ઉત્કૃષ્ટ આકાશ, એવું સર્વોત્કૃષ્ટ જે આકાશ છે અને જે ગુફા છે એમાં રહેલું બ્રહ્મને જે જાણે છે। એટલે ગુફા એટલે શું? આકાશ એટલે શું? પેલું પરમ આકાશ એટલે શું? એ આપણે જાણવું પડે, તો જ ખબર પડે કે બ્રહ્મને કેવી રીતે જાણવાનું છે। એટલે શ્રુતિ એમ કહેવા માંગે છે બ્રહ્મને આત્મરૂપે જાણવાનું છે। બ્રહ્મને પોતાને ભિન્ન રૂપે નથી જાણવાનું, પણ બ્રહ્મને આત્મરૂપે જાણવાનું છે। એ બ્રહ્મને આત્મરૂપે જાણવું છે કહેવા માટે આવા વિશેષણ આપવામાં આવ્યા। પરમે ગુહાયામ, ગુહાની અંદર પરમ વ્યોમ જે ઉત્કૃષ્ટ આકાશ છે, એ ઉત્કૃષ્ટ આકાશમાં ગુફામાં બ્રહ્મ જે રહેલું છે ત્યાં બ્રહ્મને જાણવાનું છે। એટલે ગુફા કોને કહેવાય, આકાશ કોને કહેવાય, પરમ આકાશ કોને કહેવાય, આ બધું હવે ભાષ્યકાર સમજાવે છે। કહે છે તત યથા વ્યાખ્યાતમ બ્રહ્મ યો વેદ વિજાનાતે નિહિતમ સ્થિતમ ગુહાયા ગુહતે સંવર્ણાર્થસ્ય નિગૂઢાઃ અસ્યામ જ્ઞાનજ્ઞેય જ્ઞાતૃપદાર્થાઃ ઇતિ ગુહા બુદ્ધિ ગૂઢૌ अस्याम भोग अपवर्गौ पुरुषार्थौ इति वा तस्याम तत् यथा व्याख्यातम, ए यथा व्याख्यातम જેની વ્યાખ્યા કરવામાં આવી, સત્યમ જ્ઞાનમ અનંતમ આ રીતે જેની વ્યાખ્યા કરવામાં, એ બ્રહ્મ સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ यो वेद निहितम गुहायाम। कहता है यो जे जाने છે એ ગુહામાં રહેલા બ્રહ્મને, ગુહામાં રહેલાને જાણે। ગુહામાં કોણ રહેલું છે? તો બ્રહ્મ રહેલું છે। તો આ વાક્ય કેવું છે? યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન, એ ગુફામાં પરમ વ્યોમમાં રહેલું જે છે તેને જે જાણે છે। એ ગુફામાં પરમ વ્યોમમાં શું રહેલું છે? તો કે બ્રહ્મ જ રહેલું છે। સત્યમ જ્ઞાન અનંતમ વડે જેની વ્યાખ્યા કરવામાં આવી એ જ બ્રહ્મ ગુફામાં રહેલું છે। બીજી કારણ કે બીજા પાદમાં બ્રહ્મ શબ્દ નથી વાપરતા ને। યો વેદ નિહિતમ ગુહાયામ બ્રહ્મ પરમે વ્યોમ નથી કહેતા। એટલે કહ્યું તત યથા વ્યાખ્યાતમ બ્રહ્મ સત્યમ જ્ઞાન અનંતમ, એ જેની વ્યાખ્યા કરવામાં આવેલી એ બ્રહ્મ યો વેદ વિજાનાતિ, એ બ્રહ્મને જે જાણે છે। ક્યાં રહેલું છે બ્રહ્મ? નિહિતમ સ્થિતમ રહેલું છે। આમ તો ધા એટલે મૂકવું, નિહિતમ મુકાયેલું છે, કોઈ કે સ્થાપેલું છે, મૂકેલું છે, પણ એ રહેલું છે। ક્યાં રહેલું છે? ગુહાયામ, જે ગુફામાં રહેલું છે। ગુફા વળી ક્યાંથી આવી? એટલે ગુફા શબ્દનો જે પ્રચલિત અર્થ નહીં કરવાનો, એક રૂઢિ અર્થ છે। ગુફા એટલે પેલી કંદરા કે પહાડોની અંદર હોય એનું નામ ગુફા। તો ગુફાનો જે પ્રચલિત અર્થ છે એ નથી કરતા, પણ લક્ષ્યાર્થ લે છે, અથવા તેનો યૌગિક અર્થ, એટલે કે એનો વ્યુત્પત્તિ જે છે એ પ્રકારનો અર્થ લે છે કે ગુહા શબ્દ છે એ ગુહ ધાતુમાંથી રચાયેલો છે। ગુહ સંવર્ણે, ગુહ અર્થાત સંવર્ણમ, ક્યાંક કંઈક છુપાવવું, કંઈક છુપાવવું, ઢાંકી દેવું। ગુહ સંવર્ણે ગુહતે સંવર્ણાર્થસ્ય, તો ગુહ જે ધાતુ છે જેમાં ત્યાં ગુફા શબ્દ બનેલો છે, એ ગુહ ધાતુનો સંવર્ણ અર્થાત તો કે ઢાંકી દેવું।
હાઈડ, હાઈડ એટલે કે ઢાંકી દેવું, છુપાવી દેવું, સંતાડી દેવું. જે કઈને સંતાડે છે, જે કશાને ઢાંકી દે છે, એનું નામ ગુહ એટલે ગુફા. ગુફા શું છે કરે છે? કશું સંતાડી દે, ઢાંકી દે. ગુફા હોય તો આપણે દેખાય નહીં, કે ગુફામાં અંધકાર હોય. સામાન્ય ગુફામાં કેવું અંધકાર હોય, એટલે ગુફામાં કશું રહ્યું તો આપણે દેખાય નહીં. એટલે ગુફા એવું સ્થળ છે જ્યાં વસ્તુ ઢંકાઈ જાય છે, આચ્છાદિત થઈ જાય છે, જ્યાં સંતાડી પણ દેવાય. તો જે કશુંક સંતાડી રાખે છે, જે કશુંક ઢાંકી રાખે છે, એને કહેવાય છે ગુફા. એટલે ગુફા તો પેલો પ્રચલિત અર્થ નહીં લેવાનો, પણ આપણા વ્યક્તિત્વમાં પણ એવું કંઈક છે જે ઢાંકી રાખે છે, જે કંઈ સંતાડી રાખે છે. કોને સંતાડી રાખે છે? કહે છે નિગૂઢાહ અસ્યામ જ્ઞાન જ્ઞેય જ્ઞાતૃ પદાર્થાહ ઇતિ ગુહા બુદ્ધિ. શંકરાચાર્ય મહારાજ કહે છે બુદ્ધિ, આ ગુહા શબ્દથી આપણે બુદ્ધિ સમજવાની. બુદ્ધિ એટલે આપણું મન. કેમ? એમાં પણ વસ્તુઓ સંતાડાયેલી છે, છુપાયેલી છે, ઢંકાયેલી છે, રહેલી છે. શું રહેલું છે? જ્ઞાન જ્ઞેય જ્ઞાતૃ પદાર્થાહ. જ્ઞાન, જ્ઞાતા, જ્ઞેય આ બધું આપણી બુદ્ધિમાં, મનમાં રહેલું છે. જ્ઞાનમાં કેવું? જ્ઞાન આ બધી વસ્તુઓ જ્યાં ઢંકાયેલી છે, નિગૂઢાહ જ્યાં ઢંકાયેલા છે, જ્યાં રહેલા છે, એટલે બુદ્ધિ ગુફા જેવું કામ કરે છે. ટૂંકમાં ગુફા જેવી રીતે પદાર્થોને ઢાંકી દે, તેમ બુદ્ધિ પણ આ બધા પદાર્થોને ઢાંકી રાખે છે. અથવા ગુફામાં જેમ વસ્તુ રહેલી હોય, ઢંકાયેલી રહેલી હોય, તેમ બુદ્ધિમાં પણ આ વસ્તુ ઢંકાયેલી રહેલી છે. જ્ઞાત્રાદિ પદાર્થાનામ બુદ્ધિ પરિણામત્વ પક્ષમાં આશ્રિત્ય. જે જ્ઞાતા છે એ પણ બુદ્ધિનો વિકાર છે, જ્ઞેયમાં બુદ્ધિનો વિકાર છે, જ્ઞાનમાં બુદ્ધિનો વિકાર છે. અંતેથી જયારે બુદ્ધિ નથી હોતી ત્યારે જ્ઞાન, જ્ઞેય ને જ્ઞાતા કશું નથી હોતું. જેમ કે ગાઢ નિદ્રામાં જ્યાં બુદ્ધિ નથી હોતી, એટલે કે બુદ્ધિ પર ત્યાં આગળ સુષુપ્ત થઈ ગઈ હોય, પોતાના કારણો મળી ગયો હોય, ત્યારે સુષુપ્તિમાં જ્ઞાન, જ્ઞેય કે જ્ઞાતા એવા કોઈ ત્યાં ભેદભાવ પદાર્થ હોતા નથી. તો સમાધિ, સમાધિ જ્યાં આગળ બુદ્ધિનો નિરોધ થઈ ગયા હોય. સુષુપ્તિમાં તો શું થાય છે કે બુદ્ધિ પોતાના કારણ અજ્ઞાનની અંદર લીન થઈ જાય છે. જ્યારે સમાધિમાં શું થાય છે? બુદ્ધિનો નિરોધ થઈ જાય છે. એટલે કે બુદ્ધિ એટલે વિચાર છે, એ વિચારને ઉઠવા દેવામાં જ નથી આવતો, બંધ કરી દીધો ને. યોગી લોકો શું કરે? વિચારને ઉઠવા જ ના દે, એટલો નિયંત્રિત કરે ને. આપણો તો વિચાર આવ્યા જ કરે, જાતે આવ્યા કરે, બીજો શું વિચાર ખબર ના પડે. પેલા તો વિચાર પર એટલું પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે યોગીએ કે બીજા વિચારને ઉઠવા જ ના દે. એનું સમાધિ એવું એક પ્રબળ બળ, એવું બળ પ્રાપ્ત કર્યું હોય કે વિચારનું એક બળ છે તો ઉઠ્યા કરે. આપણી પાસે કોઈ બળ ના હોય એટલે આપણે વિચાર ઉઠ્યા કરે ને જે ફાવે કર્યા કરે. પેલા એક એવું બળ પ્રાપ્ત કર્યું વિચારને ઉઠવા જ ના દે. એનું નામ છે નિરોધ, ચિત્તવૃત્તિ નિરોધ. આમ ચિત્તવૃત્તિનો બુદ્ધિનો બધો નિરોધ અને સમાધિ અવસ્થા કહેવામાં આવે. ત્યારે પણ કોઈ જ્ઞાતા, જ્ઞેય કે જ્ઞાન એવા પદાર્થો નિર્વિકલ્પ સમાધિ. સવિકલ્પ સમાધિમાં ત્રણમાંથી કોઈ પણ એક હોય. નિર્વિ જ્ઞાતા જ હોય કે જ્ઞેય હોય કે નિર્વિ જ્ઞાન હોય, પણ નિર્વિકલ્પ સમાધિમાં કશું ના હોય. તો સવિકલ્પ સમાધિમાં કોઈક વિકલ્પ હોય. ભક્તની સમાધિ લાગે એમાં હંમેશા જ્ઞેય વિષય ભગવાન જ હોય. યોગીની સમાધિ લાગે એમાં હંમેશા જ્ઞાતા હોય, દ્રષ્ટુ સ્વરૂપ અવસ્થાનું જ્ઞાતા હોય. વેદાંતિની સમાધિ લાગે એમાં જ્ઞાતા અને જ્ઞેયની વચ્ચેનું જે જ્ઞાન છે એ હોય. સમાધિ ખરી દરેકની સમાધિ હોય, એકની ભાવ સમાધિ ભક્તની હોય. એમાં કોણ હોય? માત્ર ભગવાન જ. ભક્ત પણ ખોવાઈ ગયો. એક યોગીની સમાધિ માત્ર આત્મા હોય, બીજું કશું એમાં ના હોય. અને એક વેદાંતિની સમાધિ જેમાં જ્ઞાતા પણ ન હોય અને જ્ઞેય પણ ના હોય. પણ નિર્વિકલ્પ સમાધિ કોને કહેવાય? જેમાં જ્ઞાતા, જ્ઞેય કે જ્ઞાન કશું પણ ના હોય, એને જે લોકો નિરોધ કહે છે. જયારે યોગ શાસ્ત્ર કહે યોગ ચિત્તવૃત્તિ નિરોધ, એટલે ચિત્તની કોઈ વૃત્તિ નિરુદ્ધ થઈ ગઈ હોય, નિર્વિકલ્પ સમાધિનું નામ જ કે અસંપ્રજ્ઞાત સમાધિ, બધી ઘણી વ્યાખ્યાઓ કરતા હોય, એનું નામ યોગ. આપણે તો આમાં એટલો જ રસ છે કે જયારે બુદ્ધિનો નિરોધ થઈ ગયો હોય ત્યારે
કોઈ જ્ઞાતા જ્ઞેય કે જ્ઞાન કોઈ પદાર્થ ત્યાં હોતો નથી. અને બુદ્ધિ વળી પાછી પ્રવૃત્ત થાય ત્યારે ત્યાં જ્ઞાતા જ્ઞેય જ્ઞાન આ બધા પદાર્થો ત્યાં આગળ વળી પાછા પ્રવૃત્ત થાય કે અભિવ્યક્ત થાય એટલે કહેવામાં આવે છે કે ક્યાં જતા રહ્યા બધા? બોલો જ્ઞાતા જ્ઞેય જ્ઞાન ક્યાં જતો રહ્યો? ગુફામાં જતો રહ્યો. કઈ ગુફામાં? બુદ્ધિ ગુફામાં. સુષુપ્તિની અંદર પણ જ્ઞાતા જ્ઞેય જ્ઞાન બધા પદાર્થો ક્યાં જતા રહે છે? બુદ્ધિ ગુફામાં જતા રહે છે. એટલે ગુફા શબ્દનો અર્થ કર્યો બુદ્ધિ. અથવા ગૂઢવ નિગૂઢવ અસ્યામ ભોગોપવર્ગ પુરુષાર્થ. તો એમ પણ કહેવાય કે જીવનમાં બે પુરુષાર્થ છે, શ્રેય અને પ્રેય, અથવા તો યોગ અને ભોગ, અથવા એ લોકો એને કહે છે ભોગ અને અપવર્ગ. સાંખ્યની ભાષા પરિભાષા છે. જીવન બે પુરુષાર્થ બતાવે છે, ભોગ અપવર્ગ. આપણે ભલે કહીએ ધર્મ અર્થ કામ અને મોક્ષ, પણ મુખ્યત્વે બે પુરુષાર્થ માનવામાં આવે, કામ અને મોક્ષ. અર્થ એ કામનું સાધન છે અને ધર્મ એ મોક્ષનું સાધન છે. એ રીતે છેવટે બે પુરુષાર્થ રહ્યા છે, કામ અને મોક્ષ. ધન સંપત્તિ બધા પણ સાધન છે. શેના સાધન છે? આપણને સુખ પ્રાપ્ત કરાવનારા સાધન છે ને. સુખના સાધન લાવી આપનારા સાધન છે ધન સંપત્તિ. અને સત્તા પ્રતિષ્ઠાનો પણ અર્થમાં સમાવેશ થાય, પણ એ પણ સાધન છે. કેવું? આંતરિક સુખ આપવાનું. સત્તા મને પ્રાપ્ત થઈ, પ્રધાન બન્યો, જે આનંદ આવ્યો, એ પેલું અર્થ એનું સાધન છે. તો અર્થ એ કામનું સાધન છે અને ધર્મ એ મોક્ષનું સાધન છે. એટલે આપણે પણ કામ અને મોક્ષ બે મુખ્ય પુરુષાર્થ ગણાય. અથવા તો ભોગ અને અપવર્ગ એ પણ વ્યાખ્યા કરવામાં આવી. કામ એટલે ભોગ, મોક્ષ એટલે અપવર્ગ. તો શ્રેય અને પ્રેય એમ પણ કહેવામાં આવ્યું. કામ એટલે પ્રેય અને શ્રેય એટલે કે મોક્ષ. આ બંને પુરુષાર્થો ક્યાં રહેલા છે? નિગૂઢવ અસ્યામ. આ બુદ્ધિની અંદર આ બંને પદાર્થો પુરુષાર્થો, પુરુષો જેની ઈચ્છા અર્થના કરે છે, પ્રાર્થના કરે છે, ઈચ્છા કરે છે, એ બંને પદાર્થો જ્યાં આગળ સ્થપાયેલા છે, જ્યાં આગળ રહેલા છે, એ બુદ્ધિને એ અર્થમાં પણ ગુહા કહેવામાં આવે છે. પછી કહે છે પરમે વ્યોમન. આ વ્યોમ એટલે આકાશ. અને એ વ્યોમન શબ્દનો તો વ્યોમ નહીં કરવાનો છે, એ સમજાવશે. તો વ્યોમ એટલે આકાશ. કેવું આકાશ છે? આ બ્રહ્મ રહેલું છે ગુફામાં. વળી ક્યાં રહેલું છે? આકાશમાં. ગુફામાં રહેલું છે અને આકાશમાં રહેલું છે. કેવું આકાશ? પરમ આકાશ, સર્વોત્કૃષ્ટ આકાશ, સામાન્ય આકાશ નહીં, એ સમજાવે છે. પરમે પ્રકૃષ્ટે વ્યોમન વ્યોમ્ની આકાશે અવ્યાકૃતાખ્યે તદ્ધિ પરમં વ્યોમ એતસ્મિન્ન ખલુ અક્ષરે ગાર્ગી આકાશઃ ઇતિ અક્ષર સન્નિકર્ષાદ. પરમ એટલે પ્રકૃષ્ટ. પરમ એટલે ઉત્કૃષ્ટ, પ્રકૃષ્ટ, સર્વોત્કૃષ્ટ. આમ પરમનો અર્થ તો એવો થાય કે જે દેશ કાળ કે વસ્તુ કોઈ પ્રકારની મર્યાદાથી પર છે, પણ અહીંયા પરમનો અર્થ કરે ઉત્કૃષ્ટ. પરમે પ્રકૃષ્ટે વ્યોમન. વ્યોમન શબ્દનો અર્થ કર્યો એટલે એનો અર્થ વ્યોમની સપ્તમી વિભક્તિ કરી. વ્યોમન તો શબ્દ જ છે, ખરેખર તો પ્રાતિપાદિક છે, પરંતુ એનો અર્થ કર્યો વ્યોમની સપ્તમી વિભક્તિ કર્યો. છાંદસ પ્રયોગ સમજી લેવાનો. એટલે આવું વ્યોમન વ્યોમનીના અર્થમાં વ્યોમન વપરાતો છે વારંવાર. તેવી રીતે અક્ષન, અક્ષણી એવી રીતે કે અક્ષની એવી રીતે અર્થ કરે. વ્યોમન વ્યોમની એટલે કે આકાશે, આકાશમાં બ્રહ્મ રહેલું છે. પરમ આકાશમાં બ્રહ્મ રહેલું છે. આકાશ એટલે શું? ભૂત આકાશમ વ્યાતક. આ ભૂત આકાશ. ભૂત આકાશ એટલે શું? જે પંચમા ભૂતમાંનું એક જે આકાશ છે એને ભૂતાકાશ કહેવાય. આકાશ નીળ પૃથ્વી. આકાશ શબ્દના ઘણા અર્થ, ઘણા અર્થમાં આકાશ શબ્દનો પ્રયોગ થતો હોય છે. આકાશ શબ્દનો પ્રયોગ શાસ્ત્રમાં એકથી વધારે અર્થમાં થતો હોય છે.
તો સામાન્ય રીતે આકાશ શબ્દ આકાશ શબ્દનું ઉચ્ચારણ થાય એટલે આપણા મનમાં આ પંચમહાભૂતમાંનું એક જે મહાભૂત આકાશ છે એવો જ ખ્યાલ જન્મે. તો કે નહીં, અહીં આકાશ એ અર્થ નથી કરવાનો. આકાશથી શું અર્થ કરવાનો? અવ્યાકૃતાખ્ય. જે અવ્યાકૃત છે, અવ્યક્ત છે, માયા છે, જગતનું કારણ છે. જગતનું કારણ એવો આકાશ એટલે કે માયા. શા પર એવો અર્થ કરો છો? તદ્ધિ પરમ વ્યોમ. ही प्रसिद्धि बतावे शास्त्रीय प्रसिद्धि कि नहीं ए ज परम व्योम छे, ए ज उत्कृष्ट, ए ज प्रकृष्ट आकाश छे. कारण आकाशનું પણ કારણ છે. એ પેલો અવ્યક્ત છે, માયા છે, એ માયા સમગ્ર જગતનું કારણ છે. આપણે જેને આકાશ કે એનું પણ કારણ છે. એમ કહી શકાય કે કાર્યવાચી શબ્દ કારણ માટે વપરાયો છે. આકાશ કેવું છે? કાર્ય છે, ઉત્પન્ન થયેલું છે. અને માયા કે અવ્યાકૃત કે અવ્યક્ત શું છે? કારણ છે. શંકરાચાર્ય મહારાજ કહે છે કે આકાશ શબ્દ અહીંયા અવ્યક્ત કે અવ્યાકૃત કે માયા કે મૂળ પ્રકૃતિ એવો અર્થ થવો જોઈએ. કેમ? એતસ્મિન ખલુ અક્ષરે ગાર્ગી આકાશ હૈ ઓતશ્ચ પ્રોતશ્ચ. બૃહદારણ્યક ઉપનિષદ, યાજ્ઞવલ્ક્ય અને ગાર્ગીનો સંવાદ. હે ગાર્ગી, एतस्मिन् अक्षर, अक्षर परमात्मा अविनाशी परम ब्रह्म. एतस्मिन् अक्षरे आ परमात्मा परम ब्रह्म हे गार्गी आकाश है. आकाश ओत प्रोत થયેલું છે. ત્યાં આકાશ શબ્દથી શું અર્થ કર્યો? ત્યાં આકાશ શબ્દ વાપરે છે બૃહદારણ્યક ઉપનિષદમાં. એ આકાશ શબ્દનો પ્રયોગ અવ્યાકૃત અર્થાત અવ્યક્ત કે માયા એ અર્થમાં થયેલો છે. अक्षरे ब्रह्मणि हे गार्गी कालत्र अपरिच्छिन्नम जगद उपादानम आकाश शब्दितम अव्याकृतम साक्षात अध्यस्तम. हे गार्गी, अक्षरमा परमात्माમાં આ આકાશ ઓતપ્રોત થયેલો છે. ઓતપ્રોત થયું એટલે શું? આકાશ એના પર અધ્યારોપિત છે. ટૂંકમાં આ આકાશનો અવ્યાકૃતનો અવ્યક્તનો કે માયાનો આ પરમાત્મા પર અધ્યારોપ કરવામાં આવે છે અને પછી આ જગત ઉત્પન્ન થાય છે. એટલે આ જે આપણું આકાશ છે ને એ પરમ વ્યોમ નથી. આ ભૂત આકાશ છે ને એ પરમ વ્યોમ ના કહેવાય. પરમ અર્થાત જે દેશ કાળ વસ્તુ બધી મર્યાદાથી પર છે. આપણા ભૂત આકાશ એવું પર નથી. સુષુપ્તિમાં એ ભૂત આકાશ હોતું નથી. આપણે જયારે ગાઢ નિદ્રામાં હોય ત્યારે ત્યાં આકાશ કે કાળ એવો કોઈ ખ્યાલ હોતો નથી. અને તેથી આ જે ભૂતાકાશ છે સુષુપ્તિમાં એની હાજરી હોતી નથી. એટલા માટે એ મર્યાદિત છે. ત્રણે ત્રણ અવસ્થામાં હાજર નથી હોતું. માત્ર જાગ્રત અવસ્થામાં જ હોય છે. સ્વપ્ન અવસ્થાનું આકાશ વડે જુદા પ્રકારનું હોય અને સુષુપ્તિમાં તો હોતું જ નથી. એ દ્રષ્ટિએ જે ભૂતાકાશ છે પેલો પરમ વિશેષણ વાપરવામાં આવ્યું ને, પરમ એ વ્યોમ નહીં, પરમ આકાશમાં. એ પરમ શબ્દના વિશેષણના પ્રયોગથી આકાશ જે સામાન્ય રીતે ભૂતાકાશ ગણાતું હોય એમાંથી એને નિવૃત્ત કરી દેવામાં આવ્યું. ટૂંકમાં આ ભૂતાકાશ એવો અર્થ ન થાય. આકાશ ત્યારે જ પરમ હોઈ શકે જ્યારે આ દેશ કાળની મર્યાદામાં ન હોય. આકાશ ભલે આકાશ દેશની મર્યાદામાં નથી, આકાશ કાળની મર્યાદામાં પણ નહીં હોય, પણ આકાશ અવસ્થાની મર્યાદામાં છે. જાગ્રતમાં છે, સ્વપ્નમાં છે, પણ સુષુપ્તિમાં નથી. આકાશમાં વસ્તુત્વની મર્યાદા છે. આકાશ છે વાયુ, જળ, અગ્નિ, પૃથ્વી વગેરે નથી. તેથી આકાશ પણ મર્યાદિત હોવાના કારણે પરમ જે વિશેષણ વાપર્યું એ વિશેષણને મુખ્ય અર્થમાં લાગુ ન પડે. માટે શંકરાચાર્ય મહારાજે આકાશ શબ્દનો એવો અર્થ કર્યો જે પરમ વિશેષણ સાથે સુસંગત હોય. અને જોડે જોડે શ્રુતિમાં સાધુ સુસંગત હોય. પોતાનો સ્વતંત્ર અર્થ ના કરી શકે. પણ આકાશ શબ્દનો એવો અર્થ કરવો જોઈએ જે પરમ શબ્દથી સુસંગત હોય અને જોડે જોડે શાસ્ત્રમાં પણ એ પ્રકારનો પ્રયોગ થતો હોય તો વૃદ્ધ સંમતિ જોઈએ. કોઈ પણ આપણે શબ્દોનો અર્થ સમજાવીએ ત્યારે આપણી કપોલ કલ્પના ના ચાલે. ત્યાં વૃદ્ધ સંમતિ. તો અહીં તો શ્રુતિની સંમતિ કે હા, શ્રુતિમાં આ રીતે આકાશ શબ્દોનો અર્થ અવ્યાકૃત જગત કારણ. જગત કારણ છે, દેશ અને કાળનું પણ કારણ છે. અવ્યાકૃત કોને કહેવાય?
સુષુપ્તિમાં જે અવસ્થા પ્રવર્તમાન છે અવ્યાકૃત અવ્યક્ત કેવું છે, એમાંથી દેશ કાળ પણ ઉત્પન્ન થાય છે ને. અને એ અવ્યાકૃત કેવું છે, જે દેશ કાળ કે વસ્તુ કશાની મર્યાદામાં નથી, એના માટે જેને પરમ કહી શકાય. એટલે પરમ એ વ્યોમન, જે આ રીતે પરમ વ્યોમમાં અવ્યાકૃતમાં જે બ્રહ્મ રહેલું છે એ બ્રહ્મને જાણે છે, એવો એક અર્થ થાય. ઓતપ્રોત અર્થાત બ્રહ્મ કશું ઓતપ્રોત ન હોય, બ્રહ્મ અધ્યસ્થ જ હોય, એ જ ઓતપ્રોત. આ સાપ પર રજ્જુમાં ઓતપ્રોત છે, બીજું કઈ રીતે રજ્જુ પર અધ્યારોપિત છે એ રીતે. અચ્છા, બીજા આગળ અર્થ કરે છે, આવતી વખતે આપણે ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. વાક્યની વ્યાખ્યા પૂરી કરી. આગળ સમજાવે છે, યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતે. આખો મંત્ર છે. સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા ઇતિ. ઇતિ મંત્રની સમાપ્તિ થાય છે. તો મંત્રનું પહેલું ચરણ એની વ્યાખ્યા કરી, સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ. આગળના ચરણની વ્યાખ્યા કરે છે, યો વેદ નિહિતમ ગુહાયામ. ગુહાયામ નિહિતમ બ્રહ્મ યો વેદ. આ ગુહામાં જે સ્થાપિત છે, ગુહામાં રહેલું છે એવા બ્રહ્મને જાણે છે. પરમ એ વ્યોમન, જે પરમ વ્યોમમાં અને ગુફામાં, પરમ વ્યોમ રૂપી ગુફામાં કે પરમ વ્યોમમાં રહેલી ગુફામાં જે બ્રહ્મ રહેલું છે એને જે જાણે છે, એવું કહેવાનો હેતુ એક જ છે કે બ્રહ્મને જે આત્મ દ્વારા જાણે છે, આત્મરૂપે જાણે છે. સહ સર્વાન કામાન સહ સ્નુદે. એ બધી જ કામનાઓને એક સાથે અનુભવે છે. તો ગઈ વખતે આ યો વેદ નિહિતમ ગુહાયામ એની ચર્ચા આપણે શરૂ કરી. જો ભાષ્ય છે હું વાંચું છું, તમે બોલજો. તદ્યથા વ્યાખ્યાતમ બ્રહ્મ યો વેદ વિજાનાતિ નિહિતમ સ્થિતમ ગુહાયામ ગુહતેઃ સંવર્ણાર્થસ્ય નિગૂઢાઃ અસ્યામ જ્ઞાનજ્ઞેયજ્ઞાતૃપદાર્થાઃ ઇતિ ગુહા બુદ્ધિઃ નિગૂઢૌ अस्याम भोगापवर्गौ पुरुषार्थौ इति वा तस्याम परमे प्रकृष्टे व्योमन् व्योम्नि आकाशे अव्याकृताख्ये तद्धि परमं व्योम एतस्मिन् खल्वक्षरे गार्ग्याकाशः
इति अक्षर सन्निकर्षाद। यो वेद यह जे कोई होय ते वेद विजानाति जाने छे निहितम गुहायाम निहितम स्थितम रहेलो गुहायाम गुफा में रहेलो ब्रह्म तद यथा व्याख्यातम ब्रह्म जेने हमणां ज व्याख्या करवामां आवी सत्यम ज्ञानम अनंतम ए तेनी व्याख्या करवामां आवी ए ब्रह्म ने सत्य अर्थात जे जगतनुं अधिष्ठान छे ज्ञान अर्थात जे चेतन स्वरूप छे अनंतम अर्थात जे कोई प्रकारनी मर्यादा रहित छे एवुं ब्रह्म एने ए ब्रह्म क्या रहेलुं छे गुहायाम निहितम गुहा में रहेलुं आ ब्रह्म। तो गुहानो अर्थ शुं करवो कई गुहते हे संवर्णार्थस्य आ गुहा शब्द गुह धातुमांथी बनेलो छे ए गुह धातु એટલે સંવર્ણમ એટલે કે ઢાંકવું તો કંઈક ઢાંકવું એ પ્રકારનો અર્થ છે ગુહ ધાતુનો એમાંથી ગુહા શબ્દ બન્યો એનો અર્થ છે કે જ્યાં કંઈક ઢંકાયેલું છે નિગૂઢાઃ अस्याम ज्ञान ज्ञेय ज्ञातृ पदार्थाः इति गुहा बुद्धि। तो बुद्धि एवो अर्थ कर्यो गुहा शब्दनो એટલા જ માટે કે બુદ્ધિની અંદર આ બધી વસ્તુઓ ઢંકાયેલી છે જ્ઞાતા જ્ઞેય જ્ઞાનમ આ બધા પદાર્થો આ વસ્તુઓ બધી બુદ્ધિમાં ઢંકાયેલી છે। શા પરથી કહો છો કે જ્યારે બુદ્ધિનો નિરોધ કરવામાં આવે અર્થાત બુદ્ધિની જે બધી વૃત્તિઓ છે વૃત્તિઓ જ્યારે રોકી દેવામાં આવે બુદ્ધિમાં કોઈ પ્રકારની વસ્તુ ઉત્પન્ન થાય એ રીતે રોકી દેવામાં આવે ત્યારે ત્યાં જ્ઞાતા કે જ્ઞેય કે જ્ઞાન એવું કોઈ વસ્તુ હોતી નથી। જો કે સુષુપ્તિની અંદર પણ બુદ્ધિની વૃત્તિઓ બધી લીન થઈ જાય ત્યારે કોઈ જ્ઞાતા જ્ઞેય જ્ઞાન એવું કંઈ હોતું નથી અને વળી પાછી બુદ્ધિ જ્યારે કાર્યશીલ બને ત્યારે આ જ્ઞાતા જ્ઞેય જ્ઞાન આ બધા પદાર્થો અભિવ્યક્ત થાય છે। એ જ બતાવે છે કે આ જ્ઞાતા જ્ઞેય જ્ઞાન એનું સમગ્ર જગત આ બધું બુદ્ધિમાં જ રહેલું હતું એમાંથી જ ઉત્પન્ન થયું અને તેથી જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન બનેલું આ સમગ્ર જગત બુદ્ધિમાં છુપાયેલું છે બુદ્ધિમાં ઢંકાયેલું છે અને તેથી બુદ્ધિને ગુફા કહેવામાં આવે। જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન બધી બુદ્ધિની વૃત્તિઓ છે બુદ્ધિના જ પરિણામ છે। ગુણવશ્યામ ભોગાપવાર્ગૌ ભોગ અપવર્ગૌ પુરુષોથી વા અથવા મનુષ્યની જે આ મનુષ્યના જે પુરુષાર્થ છે ભોગ અને અપવર્ગ શ્રેય અને પ્રેય તો આજે એના જે કામ અને મોક્ષ આ જે પુરુષાર્થ છે એ પણ નિગૂઢવ કે ગૂઢવ એ પણ આ બુદ્ધિમાં જ છુપાયેલા છે અર્થાત બુદ્ધિ વડે આ પુરુષાર્થ પ્રાપ્ત થતા હોય છે। એવું હોવાના કારણે આ પદાર્થો એટલે શ્રેય અને પ્રેય બંને બુદ્ધિનો નિર્ણય છે ને વિવેક બુદ્ધિ કરવાનો હોય છે તો વિવેક બુદ્ધિ નક્કી કરવાનું હોય કે કઈ પસંદગી કરવી શ્રેય કોને કહેવાય પ્રેય કોને કહેવાય આ પ્રકારની સમજ બુદ્ધિમાં જ હોય છે અને એમ કહી શકાય કે આ શ્રેય અને પ્રેય આ બધું પણ બુદ્ધિમાં જ છુપાયેલું છે બુદ્ધિમાં ઢંકાયેલું છે। એટલે જેને આપણે શ્રેય કહીએ એ પણ ખરેખર બુદ્ધિનું પરિણામ છે પ્રેય પણ બુદ્ધિનું પરિણામ છે અને માટે બુદ્ધિને ગુફા કહી શકાય। તસ્યામ ગુહાયામ એવી બુદ્ધિરૂપી ગુહામાં આ પરમ બ્રહ્મ સ્થિતમ રહેલું છે। વળી માત્ર બુદ્ધિરૂપી ગુફામાં જ નહીં પણ પાછું પરમે વ્યોમન વ્યોમન શબ્દનો અર્થ કર્યો વ્યોમની સપ્તમી વિભક્તિ કર્યો પરમે વ્યોમની પરમ પ્રકૃષ્ટ સૌથી ઉત્કૃષ્ટ છે વ્યોમન એટલે કે આકાશ એક પરમ આકાશમાં ઉત્કૃષ્ટ આકાશમાં ગુફામાં અને ઉત્કૃષ્ટ આકાશમાં પેલા આકાશ શબ્દનો અર્થ કર્યો કે આકાશે અવ્યાકૃતાખ્ય આકાશે આકાશ શબ્દ શાસ્ત્રમાં જુદા અર્થમાં વપરાય છે। આકાશ શબ્દનો રૂઢિ અર્થ થાય ભૂત આકાશ પંચમા ભૂતમાંનું એક જે આકાશ એ સામાન્ય રીતે રૂઢિ અર્થથી એ આકાશનો અર્થ થાય પણ એનું પરમે વ્યોમન આ પરમ વિશેષણ વાપરવામાં આવ્યું છે। તો એ ભૂત આકાશ અર્થાત જે પંચમા ભૂતનું જે આકાશ છે એ પરમ ના કહેવાય તો પરમ આકાશ કયો એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે કે બૃહદારણ્યક ઉપનિષદ અન્યત્ર પણ આકાશ શબ્દ અવ્યાકૃત એટલે કે માયા કે પ્રકૃતિ
જગતનું કારણ એને માટે વપરાયેલો છે. એતસ્મિન ખલુ અક્ષરે ગાર્ગી આકાશ ઓતશ્ચ પ્રોતશ્ચ. યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે કે હે ગાર્ગી, એતસ્મિન અક્ષરે, અક્ષરમાં પરમ બ્રહ્મમાં આકાશ ઓતપ્રોત છે, અર્થાત બ્રહ્મ પર આકાશ અધ્યારોપિત છે. આમ એથી અક્ષર સન્નિકર્ષાત, પરમાત્મા સર્વોત્કૃષ્ટ છે, પણ આ જે આકાશ છે અવ્યાકૃત કે અવ્યક્ત કે માયા, એ પરમાત્માની ખૂબ નજીક છે. સૌથી નજીકમાં નજીક જો હોય ઈશ્વરની કે પરમાત્માની, તો આ માયા જે સમગ્ર જગતનું કારણ છે. અક્ષર સન્નિકર્ષાત, અક્ષર પરમાત્મા પર આ માયાનો અધ્યારોપ થયો છે, તેથી સન્નિકર્ષ અત્યંત નજીકમાં છે, અને માટે એ આકાશ પરમ એટલે કે ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરે છે. અને તેથી અવ્યાકૃત કે અવ્યક્ત કે માયાને માટે અહીંયા આકાશ શબ્દ વાપરવામાં આવ્યો. એટલે શું થયું? અવ્યાકૃત એ સર્વ જગતનું કારણ છે, તો એ અવ્યાકૃત નામનું જે પરમ આકાશ છે, જેમાં બુદ્ધિ ગુહા રહેલી છે, બુદ્ધિનું પણ કારણ છે. આકાશ અવ્યાકૃત એટલે કે માયા કે પ્રકૃતિ સમગ્ર જગતનું કારણ છે. જેમ આપણે તત્વબોધ વગેરેમાં શીખ્યા ને કે બ્રહ્માશ્રયા માયા અસ્તિ, આ બ્રહ્મને આશ્રય કરી રહેલી માયા છે, એ માયામાંથી પછી આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી આમ તન માત્રા ઉત્પન્ન થઈ. તો માયામાં જેમ સત્વ રજસ તમસ 3 ગુણો છે, તેમ તન માત્રાઓમાં 3 ગુણો છે. અને આ બધા પંચમહાભૂતોના સત્વ અંશમાંથી 5 જ્ઞાનેન્દ્રિયો રચાય, અને એમના સમષ્ટિ સત્વ અંશમાંથી આપણું મન રચાયું, એને કઈ બુદ્ધિ કહેવામાં આવે. અંતઃકરણ રચાયો. અંતઃકરણ જે છે આ રીતે પંચમહાભૂતોના સત્વ અંશમાંથી રચાયું. પંચમહાભૂતો શેમાંથી ઉત્પન્ન થયા? એ તો માયામાંથી ઉત્પન્ન થયા. એટલે માયા બુદ્ધિ કરતા પણ સૂક્ષ્મ છે, અને બ્રહ્મની અત્યંત નજીક છે, માટે એ માયાને અહીંયા પરમ આકાશ કહેવામાં આવ્યું. એટલે કે આ માયારૂપી પરમ આકાશની અંદર બુદ્ધિરૂપી જે ગુહા રહેલી છે, એમાં આ પરમ બ્રહ્મ પ્રકાશ જે વિરાજમાન છે. તો બ્રહ્મનું આપણને અહીંયા સ્થાન આપે છે. ભગવાન ક્યાં રહેલા છે? ભલે સર્વત્ર રહેલા હોય છતાં પણ એમનું દર્શન ક્યાં થઈ શકે? પરમે વ્યોમન, પરમ વ્યોમની અંદર ગુફાની અંદર ભગવાનનું દર્શન થાય. એટલે જો આ ગુહાયામ સપ્તમી વિભક્તિ છે, પરમે વ્યોમન એ પણ સપ્તમી વિભક્તિ છે, અને છતાં પણ ગુહાયામનો અર્થ કર્યો બુદ્ધિરૂપી ગુહામાં, પરમે વ્યોમન અર્થ કર્યો અવ્યાકૃત નામના આકાશમાં. અને એ સપ્તમી વિભક્તિના અર્થ જુદા થાય છે. એટલે ને વ્યધિકરણ સપ્તમી, આ સામાન્યકરણ સપ્તમી નથી. એટલે આ સપ્તમી એક જ પદાર્થનો નિર્દેશ નથી કરતી, પણ જુદી જુદી વસ્તુનો નિર્દેશ કરે છે. ગુહાયામ એ સપ્તમી એ બુદ્ધિરૂપી ગુહાનો નિર્દેશ કરે છે. પરમે વ્યોમરૂપી સપ્તમી અવ્યાકૃતનો નિર્દેશ કરે છે. અને એથી સપ્તમી હોવા છતાં પણ એક પદાર્થનો નિર્દેશ ન કરતા હોવાના કારણે એ સામાન્યકરણ નથી, વ્યધિકરણ, એમનું અધિકરણ જુદા છે. એટલે આનો અર્થ એવો થયો કે અવ્યાકૃત કે માયારૂપી આકાશમાં એના આકાશના પરિણામરૂપ કે આકાશના વિકારરૂપ જે બુદ્ધિ રહેલી છે. કાર્ય હંમેશા કારણમાં રહેલું હોય, જેમ ઘડો માટીમાં રહેલો હોય. એ ઘડો માટીનો વિકાર છે, કાર્ય છે, માટી કારણ છે. તેથી અહીંયા અવ્યાકૃત કે માયા કારણ છે અને બુદ્ધિ કાર્ય છે. એ દ્રષ્ટિએ પરમે વ્યોમન ગુહાયામ, આ પરમ વ્યોમ અર્થાત અવ્યાકૃત આકાશની અંદર જે ગુહા અર્થાત બુદ્ધિ રહેલી છે, એ બુદ્ધિમાં આ પરમ બ્રહ્મ પ્રકાશમાન છે, વિરાજમાન છે. હવે બીજો પણ અર્થ કરે શંકરાચાર્ય મહારાજ. આગળ કહે છે ગુહાયામ વ્યોમની ઇતિ વા સામાનાધિકરણ્યાદ અવ્યાકૃત આકાશમેવ ગુહા તત્રાપી નિગૂઢાઃ સર્વે પદાર્થાઃ ત્રિષુ કાલેષુ કારણત્વાદ સૂક્ષ્મતરત્વાચ્ચ તસ્મિન અંતઃ નિહિતં બ્રહ્મ
તો હવે બીજો અર્થ કર્યો, ગુહાયામ વ્યોમની તેવા સામાન્યકરણ્યા. સાતમી વિભક્તિમાં છે એટલે બંને આ ગુહાયામ અને વ્યોમની આ બંને પદ જે છે એ કોઈ એક જ વસ્તુનો નિર્દેશ કરી રહ્યા હોય એમ માનીએ તો ગુહાયામ વ્યોમની તેવા સામાન્યકરણ્યા એટલે જે ગુહા છે એ જ વ્યોમ છે. એનો ભાવ છે સામાન્યકરણ્ય એટલે જે ગુહા છે તે જ વ્યોમ છે, એ જ પરમ વ્યોમ છે. સામાન્યકરણ્યાત અવ્યાકૃત. અવ્યાકૃત એટલે અજ્ઞાન પણ કહેવાય, માયા પણ કહેવાય, જગતનું કારણ. અવ્યાકૃત આકાશમેવ ગુહા. તો પછી અવ્યાકૃત આકાશ રૂપી ગુહા, જો ગુહાયામ વ્યોમની ગુહાયામ એ બેને સામાન્યકરણ્ય ન માનીએ એટલે વ્યોમની એક વસ્તુનો નિર્દેશ કરે છે, ગુહા બીજાનો નિર્દેશ કરે એમ જો સમજીએ તો વ્યોમની એટલે કે આકાશ, અવ્યાકૃત આકાશમાં રહેલી ગુહા એમ થાય. જ્યારે વ્યોમની અને ગુહાયામ એ બંને એક જ વસ્તુ નિર્દેશ કરતા હોય તો એમ મને એવું સમજાય કે વ્યોમ રૂપી ગુહા, વ્યોમ રૂપી ગુહા સામાન્યકરણ, એમ વ્યોમમાં રહેલી ગુહા વ્યધિકરણ, બંને રીતે અર્થ થઈ શકે. એટલે ગુહાયામ વ્યોમની તેવા સામાન્યકરણ્યાત અવ્યાકૃત આકાશમેવ ગુહા. અવ્યાકૃત છે, અજ્ઞાન છે એટલે કે માયા છે, એને જ આપણે ગુહા કહી શકાય. ગુહા એટલે જ્યાં બધા પદાર્થો ત્યાં ઢંકાઈને રહેલા છે. તો જે અવ્યાકૃત છે, જગત કારણ છે, અજ્ઞાન સમષ્ટિ અજ્ઞાન છે, એમાં વળી શું રહેલું છે? નિગૂઢાહ સર્વે પદાર્થા ત્રિષુ કાલેષુ. અરે એમાંથી તો સમગ્ર જગતનું સર્જન થાય છે. આપણી વ્યક્તિગત બુદ્ધિમાં તો જ્ઞાન, જ્ઞેય, જ્ઞાતૃ એ પ્રકારની વૃત્તિઓનું સર્જન થાય છે. અર્થાત આપણી બુદ્ધિ આ પ્રકારની વૃત્તિઓનું કારણ છે. એટલે જુદી જુદી વૃત્તિઓ બુદ્ધિની અંદર રહેલી હોય, છુપાયેલી, ઢંકાયેલી એમ કહેવાય. પણ અવ્યાકૃતો સમગ્ર જગતનું કારણ છે. અંતેથી સમગ્ર જગત નિગૂઢાહ સર્વે પદાર્થા. માત્ર જ્ઞાન, જ્ઞેય, જ્ઞાતૃ એટલે બુદ્ધિની વૃત્તિઓ છે એટલું જ નહીં, સમગ્ર જગત જે છે એ આ બધું અવ્યાકૃત આકાશ એટલે કે માયામાં નિગૂઢમ ઢંકાયેલું છે. એટલે સામાન્યકરણ્યાત અવ્યાકૃત આકાશમ એવ ગુહા. એવકાર લગાવ્યો. એવકાર એટલે મળે ન બુદ્ધિ, તો કે નહીં, બુદ્ધિ એવ ગુહા નથી, બીજો અર્થ છે. પહેલા ગુહાનો અર્થ થયો બુદ્ધિ, હવે કે નહીં, બંને સામાન્યકરણને લેવા આવે તો આ આકાશ જ ગુહા છે, બુદ્ધિ ગુહા નથી. ત્રિષુ કાલેષુ. ત્રણેય કાળમાં એટલે સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર. આ ત્રણ કાળ એટલે આવું પણ સમજાય. ભૂત, વર્તમાન, ભવિષ્ય અને ત્રણ કાળ કહેવાય કે સૃષ્ટિ, સ્થિતિ, લય. એ પણ એવું જ છે, ત્રણ કાળ. તો કેવી રીતે આવે એમ કહો છો કે સમગ્ર જગત આ અવ્યાકૃતમાં કે માયામાં છુપાયેલું છે? કારણત્વાદ. કારણ કે અવ્યાકૃત એટલે માયા સમગ્ર જગતનું કારણ છે. આગળ કહ્યું તેમ કાર્ય કારણમાં ઢંકાયેલું છે. જેમ આપણી પાસે માટીનો પિંડ હોય, એ પિંડની અંદર બધા ઘડાઓ ઢંકાયેલા છે, દેખાતા નથી. એટલે ઘડાઓ એમાં છે ખરા માટીના પિંડમાં, પણ કઈ અવસ્થામાં છે? કારણ અવસ્થામાં છે. અવ્યાકૃત. અવ્યાકૃત એટલે જેના નામ રૂપના ભેદ કોઈ સ્પષ્ટ નથી. વ્યાકરણ એટલે આ બધા ભેદભાવ સ્પષ્ટ કરવા. અવ્યાકૃત અર્થાત જ્યાં હજી આ નામ રૂપના ભેદભાવ સ્પષ્ટ નથી. તે જ માટીના પિંડનું વ્યાકરણ કરવામાં આવે, અર્થાત એ માટીના પિંડમાં બધા નામ રૂપને જુદા કરવામાં આવે, ત્યારે આપણે ઘડા અને શકોરા ને એવા બધા પાત્રો બને. પરંતુ આ બધા પદાર્થો, ઘડા, શકોરા, માટીના બધા પાત્રો સર્જાય તે પહેલા એ મૃત પિંડમાં છે તો ખરા. કઈ અવસ્થામાં છે? અવ્યાકૃત અવસ્થામાં, અવ્યક્ત અવસ્થામાં, અવ્યાકૃત અવસ્થામાં. એટલે એમ કહી શકાય કે માટીના પિંડમાં આ બધા પાત્રો ઢંકાયેલા છે. ઢંકાયેલા છે એવું કેમ? કારણ કે દેખાતા નથી. છે અને ન દેખાતા હોય તો આપણે શું કહીએ? ઢંકાયેલું છે. એટલે ગુહાથી અર્થ કર્યો. ગુહા એટલે કે શું છે પણ દેખાતો, બ્રહ્મ છે પણ દેખાતો નથી. એને ગુહા કેમ કે? અરે બુદ્ધિમાં બ્રહ્મ વિરાજમાન હોય, બ્રહ્મ પ્રકાશમાન હોય તો કેમ આપણને એનો અનુભવ થતો નથી? તો કે એ બુદ્ધિરૂપી ગુહા છે. એ જ ગુહાનો એટલે ગુફાનો એ સ્વભાવ છે કે જે પદાર્થો એમાં રહેલા હોય એને ઢાંકી દે. અંતે રીતે
આ બુદ્ધિરૂપી ગુફાનો પણ સ્વભાવ જાણે કે જણાય છે. અજ્ઞાન નામનો અંધકાર, અજ્ઞાન રૂપી અંધકાર હોવાને કારણે જે ગુહામાં અંધકાર હોય અને અંધકાર હોય ત્યાં આપણને પેલી વસ્તુ હોય તો પણ જણાય નહીં, તેમ બુદ્ધિરૂપી ગુહાની અંદર પણ અજ્ઞાન નામનો અંધકાર હોવાને કારણે ત્યાં બ્રહ્મ આત્મ સ્વરૂપે પ્રકાશી રહેલો હોવા છતાં પણ આપણને દેખાતું નથી. એટલા માટે બુદ્ધિને ગુહા કહેવામાં આવે. અહીં તો બુદ્ધિથી આગળ વધીને અવ્યાકૃત એને જ ગુહા કહેવામાં આવી. એ બુદ્ધિનું પણ કારણ છે. કારણત્વાદ સૂક્ષ્મતરત્વાદ છે. જે ઉત્કૃષ્ટ વસ્તુ કારણ કાર્ય કરતા ઉત્કૃષ્ટ હોય, સૂક્ષ્મ સ્થૂળ કરતા ઉત્કૃષ્ટ હોય. પરમે વ્યોમન તો સૌથી ઉત્કૃષ્ટ છે. બ્રહ્મથી એક જ પગલું નીચે, બ્રહ્મથી એક જ માત્ર પગલું, એક જ શું કહેવાય, એક જ પગથિયું નીચે અવ્યાકૃત અથવા તો માયા. તસ્મિન અંતર્નિહિતમ બ્રહ્મ, એ માયામાં, અવ્યાકૃતમાં, અજ્ઞાનમાં બ્રહ્મ અંતર્નિહિતમ, બ્રહ્મ અંદર છુપાયેલું છે, અંદર રહેલું છે. આવો અર્થ બધો કરવાનો હેતુ એક જ છે કે આ માયા કે અજ્ઞાન રૂપી જે આવરણ છે દૂર કરી ત્યારે આપણે બ્રહ્મના દર્શન થાય. એટલા પણ અર્થ કર્યા. પહેલા ગુહાનો અર્થ બુદ્ધિ કર્યો, કારણ કે ત્યાં આ પરમાત્માને જાણવાનો છે, એ સમજાવશે. છે તો ઈશ્વર બધે છે, અને છતાં પણ વિશેષ કરીને એનું જ્ઞાન ક્યાં પ્રાપ્ત કરવાનું છે? બુદ્ધિમાં. જેમ આપણે મોં જેવું હોય, આપણું દર્પણ પાસે જઈએ, કોઈ દિવાલ પાસે જઈએ, ત્યાં પણ પ્રકાશ ભલે ને પ્રતિબિંબિત થતો હોય પણ દેખાય નહીં. પણ દર્પણનો સ્વભાવ છે સ્વચ્છ સ્વભાવનો હોવાને કારણે દર્પણ જેવી રીતે પોતાની સમક્ષ રહેલા પદાર્થ, પ્રકાશિત પદાર્થોને પ્રતિબિંબિત કરે છે, તેમ બુદ્ધિ પણ સ્વચ્છ સ્વભાવ હોવાના કારણે એને સ્વચ્છ બનાવવી પડે. પણ સ્વચ્છ બની શકે. ઘણી વસ્તુ ઘસ ઘસ કરતો હોય, સ્વચ્છ થાય નહીં. દિવાલને ગમે એને ઘસાય કરતો કઈ થાય નહીં. જ્યારે અમુક પદાર્થો એવા હોય જેમ કે લોખંડ હોય તો ઘસીએ ને તો ચળકે. તો બુદ્ધિ પણ એવી અત્યારે કદાચ ચળકતી ના હોય. જેમ અરીસા પર પણ ઘણી બધી ધૂળ જામી ગઈ હોય તો અરીસો સ્વચ્છ હોવા છતાં પણ પ્રતિબિંબ એમાં પણ જણાય નહીં. તો પછી આપણે જેને ઘસીએ, સાફ કરીએ તો એની સ્વચ્છતા અભિવ્યક્ત થાય, અને પછી એ આપણા જે કંઈ પદાર્થ આપણે હોય એમને પ્રતિબિંબિત કરે. તો બુદ્ધિ પણ સ્વચ્છ, એટલે પરમે વ્યોમન કહ્યું કે બુદ્ધિને પણ સ્વચ્છ કરવાની જરૂર છે, અને તો ત્યાં આ પરમાત્માના આત્મ સ્વરૂપે દર્શન થાય. કારણત્વાત સૂક્ષ્મતરત્વાત છે તસ્મિન અંતર્નિહિતમ બ્રહ્મ. આ બે અર્થ કર્યા, પણ બેમાં પહેલાનો અર્થ વધારે સારો છે. અવ્યાકૃત કે આ માયા જે જગતનું કારણ છે એમાં જ ઉત્પન્ન થયેલી બુદ્ધિ, એ બુદ્ધિ ગુહા છે. પેલા અવ્યાકૃતનું દર્શન કરવા, અવ્યાકૃત માયામાં દર્શન કેવી રીતે કરી શકે? માયા તો આપણે પહોંચી જ ના શકીએ. એટલે માયામાં બ્રહ્મ છે એવું જ્ઞાન પરોક્ષ જ્ઞાન રહેવાનું. જ્યારે બુદ્ધિમાં બ્રહ્મ છે એ જ્ઞાન અપરોક્ષ જ્ઞાન થવાનું. બુદ્ધિ એટલે બુદ્ધિ ઉપહિત ચૈતન્ય, એટલે જીવ. જ્યારે અહીંયા શાસ્ત્ર કહે છે કે બુદ્ધિમાં બ્રહ્મ રહેલું છે, તો બુદ્ધિમાં તો ખરેખર જીવ કે જીવાત્મા રહેલો છે, અને ત્યાં બ્રહ્મ રહેલું હોય એનો અર્થ એ થયો કે જીવાત્મા જ બ્રહ્મ છે. અત્યારે આપણે બુદ્ધિમાં કે હૃદયની અંદર શું રહેલું છે? જીવાત્મા. સતત આપણને શેનો અનુભવ ત્યાં થતો હોય છે? દ્રષ્ટા, શ્રોતા, મનતા, વિજ્ઞાતા, આ પ્રકારનો અનુભવ થતો હોય છે. તો તેથી ત્યાં તો જીવાત્મા રહેલો છે. તો કે નહીં, ત્યાં પરમ બ્રહ્મના દર્શન કરવાના છે. અર્થાત જેને અત્યારે જીવાત્મા માનવામાં આવે છે એ વાસ્તવમાં પરમ બ્રહ્મ છે, એ જ દર્શન કરવાના છે. અને એટલા માટે બુદ્ધિરૂપી ગુહા કહેવામાં આવી. ગુહા શબ્દનો અર્થ બુદ્ધિ કર્યો. એટલે કે આ બે પ્રકારની સમજ જે ભાષ્યકારે આપણને આપી, એમાં પહેલા પ્રકારનું જે વ્યાખ્યાન કે પહેલા પ્રકારનું જે અર્થઘટન છે એ વધારે સારું એટલા માટે છે કે જ્યારે આપણે એમ સમજીએ કે બુદ્ધિરૂપી ગુહાની અંદર પરમાત્મા વિરાજ રહેલા છે, ત્યારે ત્યાં અપરોક્ષ જ્ઞાન, આત્મરૂપે પરમાત્માનું જ્ઞાન થાય, એ અપરોક્ષ જ્ઞાન લાભ થાય. જ્યારે અવ્યાકૃતની અંદર અવ્યાકૃત માયા ક્યારેય પણ આપણને પ્રત્યક્ષ ના બની શકે. માયા હંમેશા અનુમાનનો જ વિષય છે. માયા ક્યારેય પણ પ્રત્યક્ષ ના બને, હંમેશા પરોક્ષ જ છે. માયા છે કઈ જગતરૂપી કારણ છે, માટે જગતનું કારણ માયા છે એની ના નહીં.
પણ એ માયા ક્યારે પણ આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો અનુભવ ન બને, વિષય ન બને. માયા પરોક્ષ જ્ઞાનનો વિષય બને. અંતેથી માયામાં રહેલું બ્રહ્મ, એ રીતે જયારે બ્રહ્મને જાણીએ ત્યારે બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન થવાય. જયારે બુદ્ધિ ગુહામાં રહેલું, તો માયારૂપી ગુહામાં રહેલું બ્રહ્મ એમ જાણીએ ત્યારે બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન રહે. બુદ્ધિ ગુહારૂપી રહેલું બ્રહ્મ, બુદ્ધિરૂપી ગુહામાં રહેલું બ્રહ્મ એમ કહી ત્યારે બ્રહ્મ અપરોક્ષ જ્ઞાનનો વિષય બને. એટલે એ વધારે સારું, વધારે સારી વ્યાખ્યા છે. કોઈ એથી વધારે સારી વ્યાખ્યા, ત્રીજી વ્યાખ્યા કરે છે. પરમે વ્યોમન્યત્ર વ્યોમપદમ પરાભિપ્રાયણ વ્યાખ્યા. અભી કેમ વ્યાખ્યાઓ કરે છે શાસ્ત્ર ભાષ્યકાર? વ્યાખ્યાઓ થયેલી છે. શંકરાચાર્ય મહારાજે ઉપનિષદના એમની વ્યાખ્યાન કે ભાષ્યની રચના કરી એ પહેલા બીજા બધા પણ આચાર્યો થઈ ગયા છે અને એમણે વ્યાખ્યાઓ કરેલી છે. અને તેથી આજે વ્યાખ્યાઓ કઈ અવ્યાકૃત આકાશ વગેરે એ બીજા કોઈ કરેલી વ્યાખ્યાના અનુસાર કે સ્વીકારવામાં આવી. જો એમણે કરેલી વ્યાખ્યા સ્વીકાર્ય ન હોય તો એનું ખંડન કરવામાં આવે, એટલે કે એમાં દોષ બતાવવામાં આવે કે કેમ વ્યાખ્યા યોગ્ય નથી. પણ એમણે કરેલી વ્યાખ્યા જો સ્વીકાર્ય હોય તો આપણે સ્વીકારતા હોઈએ છીએ. પણ કદાચ એની વધારે સારી વ્યાખ્યા તો આપણે આપીએ પણ ખરા. એટલે આ પરમે વ્યોમન એમ આજે બે પદ છે એની વ્યાખ્યા અન્યના અભિપ્રાય પ્રમાણે આપીને સ્વ અભિપ્રાયણ વ્યાચષ્ટે ભાષ્યકારનો પોતાનો અભિપ્રાય શું છે એ પ્રકારે એ વ્યાખ્યા કરે છે પરમે વ્યોમન. એટલે આગળ ભાષ્યમાં કહે છે હાર્દમેવ તો પરમં વ્યોમ ઇતિ ન્યાય્યમ વિજ્ઞાનાંગત્વેન વ્યોમ્નઃ વિવક્ષિતત્વાદ. શું થયું? શું નથી તમારામાં? અચ્છા, વિજ્ઞાનાંગત ઉપાસનાંગત્વ એવું છે. અચ્છા, વ્યોમ ન્યાય ઉપાસનાંગત્વેન વ્યોમ્ન વિવક્ષિતત્વાદ એવું છે. વિજ્ઞાનાંગત્વેન ઉપાસનાંગત્વેન વ્યોમ્ન વિવક્ષિતત્વાદ. વિજ્ઞાન ઉપાસના એક જ થાય. સારું. હાર્દમેવ તો પરમં વ્યોમ ન્યાયમ. ન્યાયમ તો કે નહીં, ન્યાય એટલે કે ખરેખર તર્ક સંગત એ વસ્તુ છે કે આ વ્યોમ શબ્દનો અર્થ આપણા માંસપિંડ, જે હૃદય છે ને, માંસપિંડ હૃદય, એમાં જે આકાશ છે એ જ વ્યોમનો અર્થ થવો છે. યો વેદ નિહિતમ ગુહાયામ બુદ્ધિરૂપી ગુહા. હવે શાસ્ત્ર પ્રમાણે આ બુદ્ધિનું સ્થાન ક્યાં છે? હૃદયમાં છે. એટલે હૃદય આપણું જે છે એ એક કમળના કોષ જેવું છે. અધોમુખ કમળનો એક કોષ હોય, બીડાયેલું કમળ, તો એની અંદર એક આવી અંગૂઠા જેવડું આકાશ છે. એ આકાશ આપણા અંતઃકરણનું કે હૃદયનું સ્થાન છે. એ અંતઃકરણમાં, એ હૃદયની અંદર આ પરમાત્મા વિરાજમાન છે. ન્યાયમ એ વધારે ન્યાયી છે, વધારે બરોબર છે. એટલા જ માટે કે એ તદ્દન પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે. અને સાથે એટલે કહેવામાં આવ્યું કે આ તો ભૂત આકાશ છે. તમે એમ કહો છો કે આ હૃદયરૂપી માંસ ખંડ છે, એમાં જે અંગુષ્ઠ આકારનો આકાશ છે, એ આકાશ પછી પરમ વ્યોમ કેમ કહેવાય? વ્યોમ કહેવાય, આકાશ કહેવાય, પણ એ આકાશ તો સાદું જ આકાશ છે ને, આપણું બહાર જેવું આકાશ છે એવું જ આકાશ થયું ને. એને પરમ વ્યોમ કેમ કહેવાય? તો કહેવાય વિજ્ઞાનાંગત્વેન ઉપાસનાંગત્વેન. કારણ કે હા, આ બીજું બધું જે આકાશ છે આસપાસનું, એ બધું સામાન્ય આકાશ છે. પણ છતાં એ જ આકાશ એટલે હૃદયમાં રહેલું છે ત્યારે એ આકાશ કઈ ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરે છે. ઘણીવાર એક વસ્તુ ક્યાં રહેલી છે એના કારણે ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરે. પેલા સર્પ ભલે ગમે તેવો હોય, પણ ભગવાનના કંઠમાં રહેલા હોય, એમના વક્ષસ્થળ પર રહેલા હોય એટલે ઉત્કૃષ્ટ બની જાય. અને તે રીતે આકાશ, ભૂત આકાશ એટલે પંચમા ભૂતવાનું આકાશ તો મહાભૂત છે, સ્થૂળ છે, એટલે એટલું ઉત્કૃષ્ટ ના કહેવાય. પરંતુ એ જ આકાશ
આ હૃદયરૂપી ગુહામાં રહેલું હોવાના કારણે ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરે છે. કેમ? કારણ કે એ આકાશ આપણી બુદ્ધિનું કે અંતઃકરણનું સ્થાન બની ગયું અને આશ્રય બની ગયું. એ આકાશ અંતઃકરણનું આશ્રય છે. એ અંતઃકરણમાં પરમાત્મા પ્રકાશ રહ્યો છે. અને એટલા જ માટે યોગશાસ્ત્રમાં ધ્યાન માટે આપણે એવું કહેવામાં આવે કે આપણું ધ્યાન એ હૃદયની અંદર જે આવું એક અંગૂઠા જેવડું વ્યોમ છે, આકાશ છે, એમાં રહેલા પરમાત્મા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ એ કહેતા હોય છે. એ પોતે જ શંકરાચાર્ય પોતે આગળ કહે છે, યો વૈ સહ બહિર્ધા પુરુષાદ આકાશ યો વૈ સહ અંતઃ પુરુષ આકાશ યોયમ અંતર્હૃદયે આકાશ ઇતિ શ્રુત્યંતરાત પ્રસિદ્ધમ હાર્દસ્ય વ્યોમ્નઃ પરમત્વમ. તો આ આકાશ જે છે, હૃદય ગુહામાં રહેલું જે આકાશ છે, એને આ પરમ કેમ કહો છો? કારણ કે શાસ્ત્રમાં એ આકાશનો વારંવાર નિર્દેશ છે. યો વૈ સહ પુરુષાદ બહિર્ધા આકાશ. આ પુરુષ એટલે કે આ મનુષ્ય જે છે, એ મનુષ્ય શરીરના બહાર જે આકાશ છે. યો વૈ સહ અંતઃ પુરુષ આકાશ. અને પુરુષની અંદર જે પેલું આકાશ રહેલું છે, યોયમ અંતર્હૃદય આકાશ. આ હૃદયની અંદર જે આકાશ રહેલું છે, આ બધા સ્થાનો જે છે એ ઉપાસના માટે, ઈશ્વરના ધ્યાન માટે, તો ભગવાનનું ધ્યાન ક્યાં કરવું? તેના માટે આ હૃદયમાં જે આકાશ છે, એ આકાશ એ ધ્યાન માટેનું સ્થાન છે. એ રીતે આકાશ ઈશ્વરના ધ્યાનનું અંગ હોવાને કારણે ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરે છે. ગાયત્રી વિદ્યા પ્રકરણ સ્થાત ગાયત્રી પદલક્ષિત બ્રહ્મ ઉપાસન સ્થાનતયા છંદોગ્ય ઉપનિષદ વગેરેમાં જે બ્રહ્મ ગાયત્રી મંત્ર, આમ ગાયત્રીની ઉપાસના, પણ ગાયત્રી શબ્દથી બ્રહ્મનું ત્યાં આગળ લક્ષણ છે. અને એ ગાયત્રી મંત્ર દ્વારા કે ઓમકાર દ્વારા બ્રહ્મની ઉપાસના કરવામાં આવે અને ઓમકારનું ધ્યાન